ખૂબ જાણીતા શહેરથી મારે પૂર્વ ભૂમિકા બાંધવી છે. બે શબ્દ કહીશ એટલે તમને ખ્યાલ આવી જશે. શહેર કે મારો દીવો તારા ઘરને શી રીતે રોશન કરે, કે મારો દીવો તારા ઘરને શી રીતે રોશન કરે, દોસ્ત સૌને પોતીકું અજવાળું હોવું જોઈએ. વર્ષો પહેલા રહીશભાઈ આ શેર કહેલો અને તે પછી ગુજરાતી સાહિત્યના વિવિધ પ્રકારોમાં એમણે પોતીકું અજવાળું પાથર્યું છે. એના આપણે સૌ સાક્ષી છીએ. રહીશભાઈ આપણી વચ્ચે એક વાર્તાકાર તરીકે એક નવા અવતારમાં આજે ઉપસ્થિત થયા છે. ત્યારે આપણે સૌ એમના નવા રૂપને હૃદયપૂર્વક તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું. મિત્રો, આપણી ભાષામાં કેટલા વાર્તાકારો થઈ ગયા. ધૂમકેતુ, દ્વિરેફ, ઝવેરચંદ મેઘાણી, મધુરાય, પન્નાલાલ પટેલ, ચુનીલાલ મડિયા, સરોજ પાઠક, ભગવતી કુમાર શર્મા. આ યાદી લંબાવી શકાય એમ છે. આજે હું આપને એક ખાતરી આપવા માંગુ છું કે તમારા લિસ્ટમાં ટૂંક સમયમાં એક નામ ઉમેરાવાનું છે અને એ નામ એટલે ડૉક્ટર રહીશ મનિયાર. મિત્રો, સ્વજન અને એચબીવી મંચના ઉપક્રમે આ કાર્યક્રમ થઈ રહ્યો છે ત્યારે સ્વજન તરફથી ડૉક્ટર મુકુલભાઈ ચોકસી સાહેબને હું આવકાર પ્રવચન માટે વિનંતી કરીશ. સુરત શહેર એક જમાનામાં દાયકાઓ સુધી મુકુલભાઈ સેજ પાછળ જાવ ને, મોબાઈલ લાઈટ આવશે. સેજ પાછળ. હા હા, બસ. હા બસ. આ રહીશ મનિયાર છે. એની એટલી ઝીણવટભરી દ્રષ્ટિ. આ મુકુલ ચોકસી કોણ છે તો તમે જોઈ લીધું, પણ આ રહીશ મનિયાર છે. એવોર્ડ્સ એને આનાથી અનેક ગણા મળ્યા હોત. એને કલાપીને નર્મદચંદ્રક જેવા બહુ શિરમોર એવોર્ડ્સ મળ્યા છે, શાયદા અને બધા ઘણા એવોર્ડ્સ મળ્યા છે. પરંતુ એ હજુ વધારે મોટા એવોર્ડ્સ ની એની લાયકાત છે. એ સમય જતાં આવનાર વર્ષોમાં પુરવાર થશે. મનોહરલાલ ચોકસી મને ગઝલ લખતી વખતે ગઝલ પહેલી લખી ત્યારે કીધું કે મરીઝ બહુ મોટા શાયર છે. તે વખતે મરીઝ એટલા નહોતા હતા. 1974-75માં કૌશુંડ્યા ઘાયલ અને બેફામને સૈફનો જમાનો હતો. પણ ચોકસી સાહેબ મને કહેતા કે આ ખૂણામાં એક બેઠો છે ને જે બરાબર ઊભો નથી રહી શકતો, એ શાયર ગુજરાતીનો સર્વોત્તમ શાયર છે. મનોહરલાલ ચોકસી જેની વાણીમાં જેવું હતું ને એવું થોડુંક મારી વાણીમાં પણ છે કે રહીશ મનિયાર કોણ છે ને તે હજુ ગુજરાતી સાહિત્યને અને કલા જગતને ઓળખતા હજુ બીજા 15-20 વર્ષ લાગશે. પણ સદભાગ્યે એ મરીઝ માત્ર શાયર હતા, રહીશ માત્ર શાયર નથી. એ સંચાલક છે, એ ઉત્તમ કક્ષાનો મેનેજર છે, ઉત્તમ કક્ષાનો પ્રોડ્યુસર છે. એનામાં બધી જ સ્કિલ છે. એવી કોઈ સ્કિલ બાકાત નથી. એટલે મરીઝને જેટલી વાર લાગી ઓળખાતા એટલી વાર રહીશ મનિયારને નહીં લાગે. આપણે જીવતા જીવ અને આપણી હયાતીમાં, આપણી હાજરીમાં એને બહુ મોટી ઉડાનો મળવાની છે એવી મને ખાતરી છે. અને એ જલ્દીમાં જલ્દી મળે એવી હું પ્રભુને પ્રાર્થના કરું છું. ડૂબકી ખોર કાલે મારા હાથમાં આવ્યો છે, મારે વાંચવાનો બાકી છે. પણ બાળ મનોવિજ્ઞાન કે જે વિષય એણે છોડી દીધો છે, આજે હું વિચારું છું કે બાળ મનોવિજ્ઞાનના મેં જે પુસ્તકો વાંચ્યા છે, જે બધા ઉત્તમ બાળ મનોવિશ્લેષકો દ્વારા લખાયા છે, એ પુસ્તક એક સાહિત્યકાર લખે છે જે પોતે બાળ મનોવિજ્ઞાન તો છે જ, પણ એક સાહિત્યકાર લખે તો કેટલો મોટો ફરક પડી જાય છે. બેસ્ટ સેલર છે, આપણે બાળકોને શા માટે ભણાવીએ છીએ, પણ માત્ર બેસ્ટ સેલરને બાજુ મૂકી દો તમે, પણ એણે જે ઊંડી સૂઝથી બાળ મનોવિજ્ઞાન રજૂ કર્યું છે, મને નથી લાગતું કે કદાચ બીજી કોઈ ભાષામાં પણ કોઈ બાળ મનોવિજ્ઞાનીએ આટલું સર્જનાત્મક રીતે, આટલું અદ્ભુત અને આટલી પોતીકી
રીતે આ વાતને રજૂ કરી હોય, એ બાળક મનોવિજ્ઞાનના પ્રિન્સિપલ્સ બધા જ ફોલો થતાં પણ એનું જે નિજી થિંકિંગ છે, ઇન્ડિવિજ્યુઅલ થિંકિંગ છે, એ કમાલની ઊંચાઈનું છે. તો આ રહીશ મણિયાર આજે આપણી વચ્ચે છે. સ્વજનને એ વાતનો ગર્વ છે. ખૂબસૂરત સુરતના ખૂબસૂરત સ્વજનોનું હું ડૉક્ટર દક્ષેશ ઠાકર અભિવાદન કરું છું. આપણા સૌના પ્રિય ડૉક્ટર રહીશ મણિયારના વાર્તા સંગ્રહ ડૂબકી ખોરના પ્રાગટ્ય ટાણે એ અવસરને ઉજવવા માટે આપણે ભેગા થયા છીએ. ડૉક્ટર રહીશ મણિયાર સર્જકતાથી છલોછલ છલકાતો આ માણસ સુરતનું જ નહીં પણ ગુજરાતનું અને ગુજરાતી ભાષાનું ગૌરવ છે. હંમેશા કશુંક નવું, કશુંક જુદું, કશુંક જુદી રીતે કરવાની ખેવના રાખનાર ડૉક્ટર રહીશભાઈ શબ્દ સાધક અને માણસ પારખું માણસ છે. માણસના ચિત્તમાં ચાલતા વિચારોના આટાપાટાનું બારીકાઈથી નિરીક્ષણ કરવું અને એને શબ્દરૂપ આપવું એ એમની ગમતી પ્રવૃત્તિ છે. રહીશભાઈના બહોળા અનુભવ, વિશ્વનો ફાયદો એમની સર્જન પ્રવૃત્તિને મળ્યો છે. ગીત સંગીતના કે મુશાયરાના કાર્યક્રમોનું સંચાલન હોય, ફિલ્મોમાં ગીત લેખન કે વાર્તા લેખન હોય, ગઝલ લેખન કે ગઝલ પઠન હોય, એમની આગવી સૂઝ સમજને કારણે હંમેશા એમણે સૌનું ધ્યાન ખેંચ્યું છે. ગાલિબ જેવા મોટા ગજાના સર્જકને ગુજરાતીમાં અવતારી આપવાનું સુંદર યુગ કર્મ એમણે કર્યું છે. મારા મતે તેમનો સૌથી મોટો સદ્ગુણ જો કોઈ હોય તો તે એ છે કે સફળતા મેળવ્યા પછી પણ અથાગ પરિશ્રમથી રહીશભાઈ પોતાની સર્જકતાને સતત પરિમાર્જિત કરતા રહ્યા છે. લખવું, સતત લખવું અને સતત સારું લખવું એ એક બહુ મોટી ચેલેન્જ છે. આ ચેલેન્જ રહીશભાઈએ સ્વીકારી છે. શબ્દની દુનિયામાં સતત વ્યસ્ત અને મસ્ત રહેતા ડૉક્ટર રહીશ મણિયાર વાર્તા વિશ્વમાં ડૂબકી લગાવીને ડૂબકી ખોર એ નામનો વાર્તા સંગ્રહ, કુલ 12 વાર્તાઓ, મોતી જેવી 12 વાર્તાઓ લઈને આપણી પાસે આવ્યા છે. સૌભાગ્યવતી આ એક લઘુકથા કહી શકાય એવી ઘટના છે. કંકીની અવદશા અને અભાવને લેખકે સરસ વાતાવરણથી ઉપસાવ્યું છે. શાળામાં પાણી ભરી આપવાનું કામ કરતી કંકી એકાદ ચોપડીથી વધારે ભણી નથી. 6 છોકરા થઈ ગયા છે ને 7મું એના પેટમાં છે. આવી કામવાળી કંકીની શાળામાં પહેલીવાર હેડમાસ્તર તરીકે એક બહેન આવે છે. પગાર પત્રકમાં બીજા સેવકો અંગૂઠો મારે જ્યારે કંકી ગરબડિયા અક્ષરે પોતાનું નામ લખે છે એટલે હેડમાસ્તર ખુશ થઈને ભણાવવાની એને ઓફર કરે છે. કંકુમાં એક સપનું રોપાય છે. બસ આ કથાનકને સરળ રીતે રહીશભાઈએ વાર્તામાં આલેખ્યું છે. એમની એક બીજી વાર્તા છે કબૂલાતની કોટડી. વાર્તામાં પાદરીની અંદર પડેલા સામાન્ય માણસ અને વેપારી માણસને પ્રગટ કરવા જે કમઠાણ રચ્યું છે અને હળવાશભરી રીતે રચ્યું છે એ ધ્યાન ખેંચે છે. આખરે ધર્મગુરુઓ પણ માણસ જ હોય છે એ સાબિત કરતી આ રચના વાંચવી જરૂર ગમે એવી હળવી શૈલીમાં લખાઈ છે. બોધ કથાઓ, પંચતંત્રની કથાઓ સાથે જરૂર અનુસંધાન ધરાવે એવી આ વાર્તા છે. પછી ભલે ને ઈશપની કથાઓ જ કેમ ન હોય, ભાવકોને જરૂર ગમે એવી આ વાર્તા છે. અસ્ખલિત વાર્તા પ્રવાહ અને માનવ મનના વલણોને વાર્તાકાર રહીશભાઈ ખૂબીપૂર્વક આલેખી શક્યા છે. વાર્તામાં આવતી નાટ્યાત્મક ક્ષણો અને ઘટનાઓ ક્યારેક હળવાશથી રજૂ કરવાની કાબેલિયત ખૂબ નોંધપાત્ર છે. રહીશભાઈ
એ આવતીકાલની વાર્તાઓના જગતમાં એક જુદો જ અવાજ બની રહેશે એવી શ્રદ્ધા સાથે હું આ પુસ્તકના પ્રાગટ્ય ટાણે મારી પ્રસન્નતા પ્રગટ કરું છું અને પ્રિય રહીશભાઈને મારા વતી અઢળક શુભકામનાઓ પાઠવું છું. આ વાર્તા સંગ્રહની એક વાર્તા સૌભાગ્યવતીનું વાચિકમ તમારી સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહ્યા છે તુષારિકાબેન રાજગુરુ. તુષારિકાબેન અંગ્રેજી સાહિત્ય અને પરફોર્મિંગ આર્ટ્સમાં માસ્ટર ડિગ્રી ધરાવે છે અને ગુજરાતી હિન્દી નાટકોમાં એમણે કામ કર્યું છે, ટીવી સિરિયલ્સમાં કામ કરી રહ્યા છે, ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે અને ટૂંક સમયમાં એમની એક વેબ સિરીઝ પણ આવી રહી છે. એમને અનેક એવોર્ડ પ્રાપ્ત થયા છે. તો સાંભળીએ સૌભાગ્યવતી. સૌભાગ્યવતી. રમતા છોકરાઓને દૂર કરી પાણીયારું ધોઈને કંકીએ માટલા વીછળ્યા. માટલામાં ચોખ્ખું પાણી ભરી માટલા પાણીયારે ગોઠવ્યા. શાળાનો બેલ પડવાની ફક્ત 10 મિનિટની વાર હતી અને હજુ એણે 3 વર્ગની સફાઈ કરવાની બાકી હતી. પોતાના ભાગનું કામ પતાવીને પરવારી ગયેલી વિમલી સાથે વાત કરવાની ખૂબ ઈચ્છા હતી. તે રોકીને એ ઓરડા સાફ કરવા લાગી. એને થયું આજે વિમલી એના ધણી સાથે ઝઘડી હશે એટલે જલ્દી આવી ગઈ. એને યાદ આવ્યું કાંતા કાકીના રમેશે એની વહુને કાઢી મૂકેલી એ વિશે વિમલી પાસેથી તાજા ખબર લેવાની હજી બાકી હતી. આમ જુઓ તો વિમલી એક હરતા ફરતા સમાચાર પત્ર જેવી હતી. પેપરનું પાનું ઉડે એમ જ એની સાડીનો છેડો ઉડતો. હેડમાસ્ટરની ઓફિસમાંથી એક ટાંકણી લાવી મારી દેવાનું એને મન થતું હતું. અરે હા, નિશાળના હેડમાસ્ટર પરમાર સાહેબની બદલી થઈ. એના બદલે આજે કોઈ નવી હેડમાસ્ટર આવવાના હતા. એ કોણ હશે, કેવા હશે એ જાણવાની પણ કંકીના મનમાં ઇંતજારી તો હતી જ. કંકી ઓરડો વાળી રહી હતી અને એની સાડીનો છેડો પકડીને એનો નાનકો રડી રહ્યો હતો. 1.5 વર્ષની ઉંમરમાં એ ફક્ત રડવાનું જ શીખ્યો હતો. કંકીએ નાનકાને એક ઝાપટ મારી એટલે એણે જોરથી રડવાનું ચાલુ કર્યું. કંકીએ નાનકાને એક ઝાપડ મારીને રડવાનું ચાલુ થયું તો એને લાગ્યું કે આ બધા એના લાડકોડ થોડા દિવસના જ છે. 3 મહિના પછી બીજો નાનકો કે નાનકી જન્મશે એટલે આ નાનકો મોહલ્લાના છોકરા ભેળો રમતો થઈ જશે. એને યાદ આવ્યું કે બીજું બાળક જન્મશે એટલે નાનકાનું કોઈ નામ પાડવું પડશે. એની ઘરે આ જ ચલણ હતું કે બીજું જન્મે પછી જ પહેલાંનું નામ પડે એટલે પાડવું પડે. આમ કરતાં કરતાં એ 6 બાળકોની મા બની ચૂકી હતી અને 26 વર્ષની ઉંમરમાં હજુ 7માને જન્મ આપવાની હતી. પેલી ગ્રામ સેવિકાએ કરેલી ઓપરેશન કરાવવાની વાત એણે જ્યારે પોતાના પતિના કાને નાખેલી ત્યારે પડેલા તમાચાની ગૂંજ હજુ એના કાનોમાં હતી. કંકીને ક્યારેક કામ કરતાં કરતાં ચક્કર આવી જતા તો એ બેન્ચના ટેકે ફસડાઈને બેસી જતી. એને પોતાના ગામની શાળા યાદ આવી જતી. 11 વર્ષની ઉંમરે જીદ કરી એ પહેલા ધોરણમાં દાખલા લેવા ગઈ હતી અને બીજા ધોરણની પરીક્ષા આપે એ પહેલાં જ એના લગ્ન થઈ ગયેલા. એનો પતિ ચીમન પાઘડી પહેરી ઘોડે બેસીને આવેલો તોય વાંદરા જેવો જ દેખાતો હતો ને હવે તો પાછો ઘરડો પણ થઈ ગયો હતો. કંકી ઘણીવાર વિચારતી કે ચીમને એણે કોઈ દિવસ પ્રેમ કર્યો પણ હતો ખરો. પછી એણે મન બનાવ્યું કે આ 6 છોકરા શું એનો પુરાવો નથી. કોઈ વાર ચીમન ખૂબ વહાલ વરસાવતો. જ્યારે દારૂ પીને આવતો ત્યારે દારૂ પીને આવીને એને કહેતો કે
કંકી, મેં તને ખૂબ દુઃખી કરી. આમ કહી કંકીના શરીર પર પડેલા બીડીના ડામના નિશાનને ચૂમતો ચૂમતો ઊંઘી જતો. ઠીક છે, કંકીને થતું, ધણી તો આવા જ હોય ને. આવી હાલતમાં એક કંકી ચાર ઘરનું વાસીદું વાળતી, નિશાળમાં પાણી ભરતી ને સફાઈ કરતી. બધું કરતાં 700 રૂપડી કમાઈને સાસુના ચડને ધરતી. ને આ બધું કરવા છતાંય જ્યારે સાસુ મેણા ટોણા સંભળાવતી ત્યારે એને લાગી આવતું. પણ સાસુ મક્કમપણે માનતી. એણે જેટલું વેઠ્યું હતું એના હિસાબમાં તો કંકી સાસરામાં લહેર કરે છે, લહેર. કંકીને થતું કદાચ સાચી વાત હોય. સાસુને તો એ સહી લેતી, પણ સસરા, કરડી નજરથી જોતો એનો સસરો એનાથી સહન નહોતો થતો. આ સસરાના પાપે જેની જેઠાણીએ કૂવો પૂરેલો એમ જ્યારે ગામ લોકો કહેતા ત્યારે એને કમકમાટી છૂટી જતી. બાળકોના નામ તો એને યાદ રહેતા નહીં, પણ આપઘાતનો વિચાર આવે ત્યારે એમના ચહેરા એની સામે જરૂર આવી ખડા રહેતા. મોટો એ ફક્ત ચડ્ડી પહેરીને જ ફરતો અને બીજા નંબરનો ફક્ત બનિયાન પહેરીને ફરતો. ત્રીજા નંબરની છોકરીનું નાક કાયમ ટપકતું જ રહેતું અને ચોથા નંબરની છોકરી ખૂબ માંદી હતી. પણ એના ખાનદાનમાં છોકરીઓની દવા કરાવવાનો રિવાજ નહોતો. બીજા 2 બાળકો પણ હતા. નિશાળનો બેલ વાગ્યો અને એની વિચારતંદ્રા તૂટી. દોડતા ભાગતા છોકરાઓની વચ્ચેથી સફેદ સાડીવાળા એક બહેન ઓફિસ તરફ આવ્યા. કંકી એમને પહેલીવાર જોઈ રહી હતી. એમને જોઈને પરમાર સાહેબે ઓફિસની બહાર આવીને નમસ્કાર કર્યા અને પછી સ્મિતપૂર્વક વાતો પણ કરી. કંકી માટે આ આશ્ચર્યની વાત હતી, કેમ કે એણે કોઈ જ દિવસ પરમાર સાહેબને કદી કોઈ પણ સ્ત્રી સાથે શિષ્ટતાથી વાત કરતા જોયા જ નહોતા. પરમાર સાહેબે એમને ઓફિસના કબાટની ચાવી આપી અને વિદાય લીધી. વિમલીએ કંકીને કાનમાં કહ્યું, અલી, આ તો આપણા નવા હેડમાસ્ટર છે, સુવર્ણાબેન. એક સ્ત્રી હેડમાસ્ટર હોય એ કંકીના અનુભવ વિશ્વની બહારની વાત હતી. પણ જ્યારે આશ્ચર્યની ખુરશી પર છટાથી એ સફેદ સાડીવાળી બેન બેઠા ને ત્યારે કંકીએ પણ માનવું પડ્યું. આમ તો વયમાં એ કંકી કરતાં 10 વર્ષ મોટા હશે, પણ એવું લાગતું નહોતું. ચોખ્ખી ધોયેલી સફેદ રંગની સાડીમાં કશાય શણગાર વગર એ સુવર્ણાબેન જાજરમાન લાગતા હતા. પછી ગામનો સરપંચ, જે કૂતરાની જેમ સ્ત્રીની ગંધ પારખતો હતો, એ પણ આવીને ઓફિસમાં બેઠો. નીચી નજરે નમ્રતાપૂર્વક વાત કરી રહેલા સરપંચની લંપટતા ક્યાં અદૃશ્ય થઈ ગઈ એ કંકીને સમજાયું નહીં. આજે 1 તારીખ હતી. હેડમાસ્ટરની ઓફિસમાં જઈને પગાર લેવાનો હતો. મનસુખ, જયંતી, રમા, વિમલી બધા અંગૂઠો મારી પગાર લઈ આવ્યા. પછી કંકી ગઈ તો સુવર્ણાબેને શાહીવાળું પેડ આગળ ધર્યું. કંકીએ હળવેથી પેડ દૂર ધકેલ્યું અને ટેબલ પરથી પેન ઉપાડી ચોપડામાં ગરબડિયા અક્ષરે સહી કરી. કનકલતા ચીમન. સુવર્ણાબેન ખુશ થયા હોય એવું લાગ્યું. અરે, તને તો સહી કરતા આવડે છે ને કનકલતા? કનકલતા. પહેલી વખત કોઈએ એને સાચા નામથી બોલાવી. પછી તો બેને ખૂબ બધી વાતો કરી અને કહ્યું પણ ખરું કે રોજ તું મારા ઘરે આવે તો તને વાંચતા લખતા પણ શીખવી દઉં. પણ ચીમનના તમાચા ખાવાની ઈચ્છા નહોતી એટલે કંકીએ ઘરે જઈને આ વાત ચીમનને ન કરી.
તો એ બીજા કોઈ કારણસર સાંજે એણે માર તો ખાવો જ પડ્યો. સાસુના કડવા વેણથી બચવા બીજે દિવસે વહેલી નિશાળ તરફ નીકળી તો રસ્તે વિમલી મળી ગઈ. વિમલીએ મૂળ વાત પર આવતા વધારે વાર ના લગાડી. સુવર્ણાબેન તો વિધવા છે. એમના પતિ અકસ્માતમાં મરી ગયેલા. મૂળ તો સુવર્ણાબેન 4 જ ચોપડી ભણેલા, પણ આ આફત આવી પડીને એટલે ભણી ગણીને હેડમાસ્તર થયા. વિમલી તો હજુય આગળ ને આગળ કંઈક બડબડતી હતી, પણ કંકીના મનમાં જુદા જ વિચારો આવ્યા. કદાચ ભણી ગણીને હું હેડમાસ્તર ન બનું, પણ પેલી ગ્રામસેવિકા જેવું કામ તો કરી જ શકું ને. પતિ, બાળકો, સાસુ, સસરા, મારપીટ, ગધા, વૈતરું, કજીઓ, કંકાસા બધાથી દૂર કંકીએ પોતાની જાતને સુવર્ણાબેન તરીકે કલ્પી જોઈ. એણે કલ્પના કરી, સુવર્ણાબેન જેવો જ કનકલતાબેનનો ઠસ્સો હોય તો આજુબાજુ 10 પુરુષો ઊભા હોય તોય રસ્તો કરી આપે. સફેદ સાડી, સેન્ડલ, હાથમાં પુસ્તક, આંખ પર ચશ્મા, વાહ શો રૂઆ હોય. એક દિવા સ્વપ્ન, એક રોમાંચક કલ્પના, એક સુખનું શમણું. ચાલતા ઠોકર વાગી અને ગળથોલ ખાતા જ વિચારની શૃંખલા તૂટી અને શમણું જરાક આમ તેમ વિખરાઈ ગયું. એના ભાગ્યમાં આ સુખ નહોતું. એના ભાગ્યમાં આ સુખ નહોતું ને ક્યાંથી હોય? એનો પતિ તો હજી જીવતો હતો. નમસ્તે, હું સંજય છે. સ્વજનના મિત્રો અને આજના વરઘોડિયા રહીશભાઈ ભણિયારને ખૂબ ખૂબ અભિનંદન એમના નવા વાર્તા સંગ્રહ ડૂબકી ખોર માટે. આ વાર્તા સંગ્રહ માત્ર વાર્તા સંગ્રહ નથી, પણ એક ડૉક્ટરે લખેલો વાર્તા સંગ્રહ છે. જ્યારે હું ડૉક્ટરની વાત કરું ત્યારે મને બીજા એક ડૉક્ટર યાદ આવે છે, ચેખોવ. ચેખોવ જગતના સૌથી મોટા ટૂંકી વાર્તાના લેખક ગણાય છે અને તેઓ પણ ડૉક્ટર હતા. રહીશ મણિયાર પણ ડૉક્ટર છે અને ચેખોવ પણ ડૉક્ટર હતા. ચેખોવ કહેતા કે મારો દરેક પેશન્ટ એક વાર્તા છે અને મારી દરેક વાર્તામાં એક પેશન્ટ છે. અહીંયા રહીશભાઈએ જે લખ્યું છે એમાં દરેક વાર્તામાં એક મનોવ્યાપાર છે, એક મનોજગત છે, એક પાત્ર છે, પાત્રની આસપાસની દુનિયા છે અને એટલી સરળ ભાષામાં લખ્યું છે જાણે આપણને લાગતું હોય કે આપણી સાથે બેસીને કોઈ કાનમાં ગુફ્તગુ કરી રહ્યા છે. ડૂબકી ખોર, ઉર્દુમાં હિન્દીમાં જેને ગોતાખોર કહીએ છીએ, આ માનવ મનમાં ડૂબકી છે. આ 12 વાર્તાઓ ગુજરાતી આધુનિક વાર્તા જગતમાં એક અલગ જ પ્રવાહ લઈ આવશે એની મને ખાતરી છે. કવિ બેફામના એક પુસ્તકના એની પ્રસ્તાવનામાં કવિ મરીઝે લખેલું કે મને આ સંગ્રહ વાંચીને બેફામની મીઠી ઈર્ષ્યા આવે છે. મારો વાર્તા સંગ્રહ પોસ્ટર તાજેતરમાં પ્રગટ થયો છે. એ પછી જ્યારે હું આ વાર્તા વાંચું છું, આની વાર્તાઓ વાંચું છું, ત્યારે મને પણ મીઠી ઈર્ષ્યા આવે છે. કેટલું સરસ લખ્યું છે. મેં બધી વાર્તાઓ વાંચી નહીં, ટુ બી વેરી ઓનેસ્ટ, અને બધી વાર્તાઓ મેં વાંચી હોત છતાં પણ હું તમને એ વિશે કહેત નહીં, કારણ કે મારે સસ્પેન્સ, સ્પોઇલર તમને કહેવું નથી કે એમાં શું શું છે. આ બધી જ વાર્તાઓ ખૂબ જ સરળ છે, સુવાચ્ય છે. એમાં રહીશભાઈની હ્યુમર ક્યાંક ક્યાંક દેખાય છે, એમાં ક્યાંક ક્યાંક એમની ડૉક્ટરી દેખાય છે અને સૌથી સરસ વાત એમની શેરિયત દેખાય છે. એમની અંદર જે કવિ છે એ કવિપણું આમાં જરા પણ ઉભરાઈને આવતું નથી, પણ બે મિસરામાં, બે પંક્તિમાં વાત કરવાની, શેર લખવાની જે એમની આદત છે એ પણ અહીંયા લાઘવમાં પ્રગટ થાય છે. કહે છે લાઘવમાં રાઘવ છે, જેટલું ટૂંકું એટલું સારું. ટૂંકાણમાં લખવાની ટૂંકી વાર્તાની આ કળા રહીશભાઈને ખૂબ જ હસ્તગત છે. ડૂબકી ખોર વાર્તા જે પ્રથમ વાર્તા છે જેના પરથી આ વાર્તા સંગ્રહનું નામ પડ્યું છે એ ગંગા મૈયાની આસપાસના પ્રદેશની વાર્તા છે. ગંગા મૈયામાં એક નાવિકના જીવનની વાત છે. એ કેવી રીતે ડૂબકી મારીને એક પંપ પાસે ફસાઈને
અટકી જતી લાશોને બચાવે છે કે લઈ આવે છે, એની વાત છે. અને એક એનો અણધાર્યો અંત છે. એમાં અનેક જગ્યાએ તમને કવિતા દેખાશે, તમને હાસ્ય દેખાશે. અને નેત્રા નામની એક નાયિકાના મુખે લખાયેલી આ વાર્તા છે. આ વાર્તા વાંચીને એમ થાય છે કે રઈસભાઈ ખૂબ ફર્યા હશે. એમણે જગત, જીવનમાં ખરેખર ડૂબકી મારી છે. અને એના અણધાર્યા અંત પરથી એમ લાગે જાણે કે એમની અંદર ચેખોવની સાથે ક્યાંક ઓ હેનરી પણ છે. સંવાદો ખૂબ જ ચોટદાર છે, લાંબા નથી, વચ્ચે વચ્ચે હ્યુમર આવે છે અને ક્યાંક તમારી આંખો ભીની પણ કરી દે છે. કોઈ પણ જાતના એક્સ્ટ્રા આડંબર વિના કે એક્સ્ટ્રા પ્રયત્ન વિના લખાયેલી આ વાર્તા છે ડૂબકીખોર. બીજી એક વાર્તા છે ઉપર કશું નથી. એક નાસ્તિક દીકરો પોતાની માને એના ગુરુના અસ્થિને લઈને છેક કાશ્મીરમાં કોઈક આશ્રમ પાસે લઈ જાય છે અને ત્યાં કેવી રીતે એક મુસ્લિમ ઘોડાવાળો છે એની સાથે એ લોકોની મૈત્રી થાય છે. ઘોડાવાળો કેવી રીતે મદદ કરે છે અને કેવી રીતે આશ્રમ સુધી મા દીકરો પહોંચે છે, એની આ વાત છે. મા અને દીકરો બંને જ અલગ અલગ દુનિયાના લોકો છે. મા ખૂબ જ શ્રદ્ધાળુ અને દીકરો સાવ નાસ્તિક. પણ એ જે કજોડું છે ને એમાં એક આત્મીયતા છે. અને મા એટલી સુંદર વાત કરે છે કે અમને ભગવાનના મંદિર સુધી લઈ જતા તમને નાસ્તિકોને કદાચ પાપ પડતું હશે ને. અને ત્યારે પુત્ર કહે છે કે અમને નાસ્તિકોને પાપ પુણ્ય, રેશનલિસ્ટોને પાપ પુણ્ય કંઈ નડતું નથી. પાપ પુણ્ય જેવું કંઈ હોતું નથી. પણ હું તારા માટે માં આટલું સહન કરો શા માટે કરું કે હું કાશ્મીર સુધી ઠંડીમાં ઘોડા પર ચડીને કોઈક અજાણ્યા આશ્રમમાં કોઈક અજાણ્યા ગુરુ માટે એમના અસ્થિ લઈ જાઉં. ત્યારે માં કહે છે કે તું તારી મિટિંગોમાં જાય છે, તારા સેમિનારમાં જાય ત્યારે તારા માટે હું નાસ્તો બનાવું છું, તને વહેલો ઉઠાડું છું, તારા કપડાં ધોઉં છું, તારા માટે ખાવાનું બનાવું છું. ત્યારે મને શ્રમ નહીં પડતો. મા દીકરા વચ્ચેનો એક અબોલ સંબંધ અહીંયા સ્થાપિત થાય છે. અને એના પછી આવે છે એક અણધાર્યો અંત. એક એવો અંત કે જે આપણને લાગે કદાચ ફિલ્મી છે, કદાચ એની અંદર એક ઘટનાનો સ્ફોટ છે, પણ પછી વાર્તા યુટર્ન લે છે અને એક મુસ્લિમ પરિવાર અને એક હિન્દુ પરિવાર, બે માની વચ્ચે, બે દીકરાઓની વચ્ચે એ વાર્તા અટકે છે. અને ત્યારે આપણી આંખો ભીની થઈ જાય છે. અને ત્યારે રેશનલિસ્ટ, નાસ્તિક વાર્તાકાર કહે છે કે નાયક કહે છે કે આવી સંવેદનાઓથી ઉપર બીજું કશું નથી. અહીં ઉપર કશું નથીમાં ઉપર ઈશ્વર છે કે નહીં એની વાત છે, અને ઉપર એનાથી વધીને કશું છે કે નહીં એની વાત છે. બીજી એક સરસ વાર્તા છે એકાંત. એક રિટાયર્ડ માણસ બગીચામાં ફરવા નીકળે છે, જોગિંગ કરવા, અને એક અંધારી ગલીમાં એ પ્રણય કરતા એક કપલને પકડી લે છે. પોલીસને કમ્પ્લેન કરે છે, પોલીસને પોતાનો રોગ જમાડે છે, દેખાડે છે કે હું રિટાયર્ડ ઓફિસર છું ને અહીંયાના બધા અધિકારીઓને ઓળખું છું ને વગેરે વગેરે. પોલીસ પેલા પ્રેમ કરતા કપલને, કદાચ થોડીક મસ્તી કરતા કપલને પકડે છે, ધમકાવે છે. અને આ વાતનો નાયકને અફસોસ થાય છે કે મેં આ શું કર્યું. કદાચ એ લોકો પરણેલા હોય, કદાચ એ લોકો અપરિણિત હોય, કદાચ એ લોકોનું એક્સ્ટ્રા મેરિટલ અફેર ચાલતું હોય. શા માટે મેં એ લોકોની કમ્પ્લેન કરી? કદાચ એ લોકોને સજા થઈ જાય. અને આખું માનવ જગત, મનોજગત પાત્રનું ચાલે છે. એકાંતમની વાર્તાના અંતથી આપણને ખરેખર સમજાય છે કે રઈસ મણિયારની અંદર કેટલો ઊંડો કવિ અને લેખક છે. સમાજમાં, ઘરમાં, ચાર દિવાલની વચ્ચે જે એકાંત છે એની વાત છે. પણ છતાં બી એ વાત ક્યાંય ગંભીર, મેલોડ્રામેટિક, બોરિયતવાળી લાગતી નથી. રઈસ મણિયારની વાર્તાઓમાં એક ખૂબી છે કે ક્યાંક ક્યાંક વચ્ચે પંચલાઈન આવે છે. પોતે હાસ્યકાર પણ છે, એટલે એમને ખબર છે કે લેખકોએ વાચકોને બોર ન કરવા જોઈએ. જેમ કે ઉપર કશું નથી વાર્તામાં અસ્થિ કળશ છે ગબડી જાય છે, તો માં ચિંતામાં આવી જાય છે કે આવું કેમ થાય. ત્યારે અસ્થિ કળશને શોધવામાં આવે છે, ત્યારે દીકરો કહે છે કે આના પર આયોડેક્સ લગાવી આપું એ જો ઢીમણું થયું હોય તો પછી ક્યાંક ડૂબકીખોર જેવી વાર્તામાં સુંદર પંચ આવે છે કે
નદીની જેમ દીકરીઓ પણ ગઈ હશે સાસરે આના પરસેવાની કમાઈની ખારાશને લઈને. આ નાવિકની વાત છે. એ નદી અને દીકરીનું જે એક તાદાત્મ્ય કેળવ્યું છે આખી વાતમાં, અને નાવિકના પરસેવાની ખારાશની વાત કરી છે, એમાં નાવિકના જીવનનો ચિતાર આવી જાય છે. રઈસ મણિયાર બહુ સ્માર્ટ માણસ છે, એમનું નિશાન બહુ ઊંચું છે, ટૂંકી વાર્તાઓ આટલી સરસ લખી છે, નવલકથા પણ લખી છે, અને આગળ જઈને વેબ સિરીઝ ને ફિલ્મો પણ લખશે એવું મને લાગે છે, કારણ કે એમણે આ વાર્તા સંગ્રહની પ્રસ્તાવના એક ફિલ્મ લેખક પાસે કરાવડાવી છે, કોઈ વાર્તાકાર પાસે નહીં. That shows કે how ambitious he is, and he should be, because he is gifted with three things: his knowledge about psychology, knowledge about medical science, knowledge about poetry, અને એ બધાની સાથે કવિ હૃદયની સાથે કાનમાં આમ મખમલનું પીછું આમ ફરતું હોય ને એવું હાસ્ય. રઈસભાઈ, ડૂબકીખોર માટે હું તમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, અને આઈ એમ શ્યોર કે આ વાર્તા સંગ્રહ લોકોને ખૂબ જ ગમશે. આજકાલ લોકોને લાંબુ વાંચવું ગમતું નથી, ત્યારે આમાંની ટૂંકી વાર્તાઓ બધાને ખૂબ ગમશે. અમુક વાર્તાઓ લાંબી છે જે કદાચ ટૂંકી થઈ શકી હોત, પણ જેમ એક ડૉક્ટર પ્રેક્ટિસ કરતાં કરતાં સારો ડૉક્ટર બની જાય એમ રઈસભાઈ પણ ટૂંકી વાર્તામાં પ્રેક્ટિસ કરતાં કરતાં હજી નાની ટૂંકી વાર્તાઓ લખશે, અને મનોરંજન અને મનોમંથન બંને કરાવશે એવી મારી ખાતરી છે. 3 cheers for રઈસભાઈ. ડૂબકીખોર મસ્ટ રીડ. થેન્ક યુ. ખૂબ હૃદયસ્પર્શી વાર્તા પ્રસ્તુત કરવા જઈ રહ્યા છે શ્રી વૈભવ દેસાઈ. શ્રી વૈભવ દેસાઈ નાટ્ય ક્ષેત્રે પ્રવૃત્ત છે. દિગ્દર્શક, લેખક, અભિનેતા, નિર્માતા અને ગીતકાર છે. એમને અનેક એવોર્ડ પ્રાપ્ત થયા છે. તેઓ વર્ષ 2020ના શ્રેષ્ઠ ગીતકાર પણ છે. હું આમંત્રિત કરું છું શ્રી વૈભવ દેસાઈને. તેઓ રજૂ કરે છે 3:15ની બસ. 3:15ની બસ. 2010ની સાલમાં હું એગ્રીકલ્ચર કન્સલ્ટન્ટનું કામ કરતો હતો. એ પછી તો મેં બીજા 2 ધંધા બદલ્યા, પણ તે અરસામાં મારે મારા એ કામ અર્થે વારંવાર કચ્છ જવાનું થતું હતું. બપોરના 2-2:15 વાગ્યાનો સમય હતો. કચ્છની ધમધોકથી ગરમીમાં મોરબીથી ભુજ તરફ જતા હાઈવે પર ભુજ જતી બસની હું રાહ જોઈ રહ્યો હતો. હાઈવે મુજાપર ગામથી 3 કિલોમીટર દૂર હતો. મુજાપર ગામના મારા ક્લાયન્ટનો દીકરો મને હાઈવે પર ઉતારી ગયો હતો. પારેખ સાહેબ, પારેખ સાહેબ, બસ આવે ત્યાં સુધી બેસું કે? એવો વિવેક એણે કર્યો, અને મેં વિવેકપૂર્વક ના પાડી. મારો અનુભવ હતો કે ક્લાયન્ટ સાથે કામ પતી ગયા પછી બેસી રહેવાથી બિનજરૂરી નિકટ સંબંધ બંધાય છે. તમે ક્યાંના, કઈ જ્ઞાતિના, આને ઓળખો કે આવી બેમતલબ વાતો કરી લોકો સંબંધ વધારે છે, અને મોટા ભાગના ક્લાયન્ટ્સ એનો ગેરલાભ ઉઠાવતા હોય છે. આવી વ્યર્થ નિકટતાને જોરે ક્યાંક તો બીજી વાર પેમેન્ટ ઓછું આપે, ક્યાં તો સમયે ફોન કરી ફોન પર જ મફતની સલાહ લઈ લે. આમે મને એકલા રહેવાનું ગમે એટલે આવી લપ હું ટાળું છું. ઉપર ધબતો સૂર્ય, ડામરના લીસ્સા કાળા હાઈવેની બંને બાજુ રેતી મિશ્રિત જમીન. થોડે દૂર આશરે 200 મીટરના અંતર પર એક હાઈવે, હોટેલ હોય એવું કળાતું હતું. ખબર નહીં, કદાચ કોઈ ફેક્ટરી પણ હોય. એ સિવાય આખો વિસ્તાર સાવ નિર્જન હતો. સુરતથી રાતની સ્લીપર બસમાં બેસીને આજે સવારે જ અહીંયા આવ્યો હતો. મુજાપર પાટિયા ઉતરીને મુજાપર ગામ ગયો. ત્યાંના ક્લાયન્ટનું કામ પતાવી હવે ભુજના ક્લાયન્ટ પાસે જવાનું હતું. અહીંથી બસમાં 2 કલાક થાય. ભીડભાડ ભરેલી એસટીમાં બેસવાને બદલે મુંબઈ કે સુરતથી આવતી સ્લીપર બસને રોકીને એમાં ભુજ જાઉં તો જરા ઘેરાતી આંખોને આરામ મળી જાય એમ વિચારી રહ્યો હતો. કાયમી મુસાફર હોય એ તો બસમાં પણ આરામ કરી લે. સુરતથી રાતે નીકળતી બસ તો હવે આવે, પણ મુંબઈથી આવતી બસ બપોરે 2:45 આવતી.
25 મિનિટ આ નિર્જન વિસ્તારમાં મારે રાહ જોવાની હતી. આવા પાટિયા પર વાહનની રાહ જોવા માટે સામાન્ય રીતે એકાદ છાપરું હોય, કોઈ મરી ગયેલાની યાદમાં એકાદ બાકડો હોય, પણ અહીં કંઈ નહોતું. બે એક વૃક્ષ દેખાતા હતા. વગર ખાતર પાણી ઉગી નીકળેલા ઘટાદાર વૃક્ષ હતા. આમ તો વૃક્ષની નીચે હું કદી બેસું નહીં. નીચે પંખીઓની ચરક પડેલી હતી. પાંદડા ખરીને માથા પર પડે, પણ 25 મિનિટ તડકામાં ન રહેવાય એટલા માટે મેં ન છૂટકે વૃક્ષની નીચે બેસવાનું નક્કી કર્યું હતું. મને પહેલા લાગ્યું કે અહીં હું એકલો છું, પણ પહેલાથી જ વૃક્ષની નીચે એક જરા ઘરડા જણાતા બેન બેઠેલા હતા. 55ની ઉંમર હોય તો એ ગામડાના લોકો 60 ના દેખાય. મને આવતો જોઈને મારા બેસવાની જગ્યા કરી, પણ હું એમને પસાર કરી બીજા વૃક્ષ નીચે ગયો. બેસવા લાયક જગ્યા નહોતી એટલે થડને અંઢેલીને ઊભો રહ્યો. બાજુના વૃક્ષની નીચે એક જૂની સિમેન્ટની પાઇપ પડી હતી, જેના એક છેડે પેલી સ્ત્રી બેઠી હતી. પણ ઘરડા માણસો સવાલ બહુ પૂછે, ક્યાં જવાના થી શરૂ કરીને લગ્ન થયા કે કેમ, બાળકો છે કે નહીં, નથી તો કેમ નથી, અને કયા દેરા ઉપર દર ગુરુવારે જવાથી બાળકો થાય, ત્યાં સુધીની લપ્પન છપ્પન કરે. એટલે હું બીજા વૃક્ષ નીચે ઊભો હતો. 2 જ મિનિટમાં બીજા એક ભાઈએ મારી નજીક આવીને બસ ક્યારે આવશે જેવા સવાલથી વાત શરૂ કરી, અને એ વાત આગળ વધારવા માંડ્યા. મારું નામ અંકુર પારેખ છે અને હું સુરત રહું છું, પણ વતની વાંસદાનો છું. હવે આવી ફાલતુ વાતો મારે એની સાથે નહોતી કરવી, એટલે હું બાજુના વૃક્ષની નીચે પ્રમાણમાં આના કરતા શાંત દેખાતી પેલી સ્ત્રીની બાજુમાં જઈને બેઠો. 3 મિનિટ સુધી સ્ત્રીએ કોઈ વાત કરી નહીં, એટલે મને મારા સફળ નિર્ણય પર માન થયું. હવે બસ સમયસર હોય તો માત્ર 22 મિનિટ પસાર કરવાની હતી. ત્યાં પેલો બીજો કચકચિયો મુસાફર હું જેને છોડીને આવ્યો હતો ને, એટલે એ જરા દુભાયેલો હતો. એ બસની રાહ જોવાને બદલે છકડામાં બેસીને નીકળી ગયો. બીજી 3 મિનિટ નિશબ્દ વીતી ગઈ. સ્ત્રીએ કોઈ વાત માંડી નહીં. મોટા ભાગની યુવાન સ્ત્રીઓ અજાણ્યા પુરુષો સાથે વાત કરવાનું ટાળે, પણ આ તો ઘરડી હતી. એ વાત ન કરે એ મને જરા અજુગતું લાગ્યું. 15 મિનિટ રહીને મેં સમય જોયો, 3:43. હવે 2-4 મિનિટ જ પસાર કરવાની હતી. સમય પસાર કરવો એ જ જીવન છે. આપણે સૌ સમય પસાર કરીએ છીએ, એ જ મૂળ વાત છે. બાકી સમય ક્યાં કેવી રીતે પસાર કરવો એના વિકલ્પો હોય છે. એને આપણે કારકિર્દી જેવું મોટું મસ્ત નામ આપી દઈએ છીએ. આ સ્ત્રી બિલકુલ બોલી નહોતી. એ ન બોલી એથી પહેલા મેં રાહત અનુભવી, પછી એના પર માન અનુભવ્યો, અને હવે મને અકળામણ થવા લાગી હતી. સાવ નિર્જન જગ્યા પર 2 મુસાફરો 20-25 મિનિટ વાત કર્યા વગર બેસીની રાહ જુએ એ કેવું લાગે? સ્ત્રી પણ મારા જેવી એકલ પેટી જ હશે. મને અચાનક એ જ પડે ખ્યાલ આવ્યો કે મને જેમ લબલબિયા માણસો નથી ગમતા, તેમ સાવ મારા જેવા માણસોની પણ મને ચીડ છે. મને અચાનક એવું થયું કે ક્યાંક મારા પ્રત્યેની ચીડ હું બીજા વ્યક્તિ પર વ્યક્ત તો નથી કરતો ને. બહુ વિચારવાથી ફિલોસોફર બની જવાય છે. હવે ફિલોસોફરને પૈની પેદાશ નહીં ને અને ઘડીની ફુરસદ નહીં, એટલે હું મારું મગજ ટેકનિકલ બાબતોમાં ખૂંપેલું રાખતો. હવે બસ આવી જાય તો સારું એમ વિચારીને હું હાઈવે પર લાંબી નજરે તાકી રહું. હાઈવે વળાંક લઈને આવતો હોય, એથી આવતું વાહન દેખાય એ પહેલા જ એનો અવાજ સંભળાતો હતો. કોઈ વાહનનો અવાજ સંભળાયો. હું ઊભો થવા જાઉં ને એ પહેલા જ પેલી સ્ત્રી બોલી, 3:15 પહેલા નહીં આવે. હવે આ પાકી આગાહી કરનારા માણસો મને ગમતા જ નથી. હવે કોઈ લારીવાળાએ કહ્યું હોત તો મેં માની લીધું હોત, પણ એ ઘરડી સ્ત્રી પોતે એસટી ડેપોની ટ્રાફિક કંટ્રોલર હોય ને એવા વિશ્વાસથી બોલી, 3:15 પહેલા નહીં આવે. એટલામાં એક ટેમ્પો પસાર થઈ ગયો.
હવે બે કારણસર હું બસની રાહ જોવા લાગ્યો. એક તો 25 મિનિટની એક વીતતા તોડવા અને બીજું આ સ્ત્રીની આગાહી ખોટી પાડવા. જરાવાર હાઈવે પર તાકી રહ્યા પછી મારાથી બોલી જવાયું, મુંબઈથી આવતી સ્લીપર બસ તો 2:45 આવે નહીં? તો સ્ત્રી બોલી, હું એની જ વાત કરું છું. 3:15 પહેલા નહીં આવે. એટલે મને થયું કે હવે એ પૂછશે ક્યાં જવાના, પણ એને પૂછ્યું જ નહીં. હવે એક છાપડી સિવાય એની પાસે કોઈ સામાન નહોતો એટલે મેં જોયું આમે ભુજથી આગળ બસ નહીં જાય એટલે મારે પૂછવાની જરૂર નહોતી. એના તરફથી બીજો સંભવિત સવાલ હતો, શું કામ કરો છો તમે? પણ એ નહીં પૂછ્યો એણે. પણ તોય હું મનોમન જવાબ વિચારવા લાગ્યો. આ સવાલ મારે માટે સૌથી મુશ્કેલ સવાલ હતો. એ બેને નહીં પૂછેલા સવાલોના લાંબા જવાબો વિચારીને હું સાવ કંટાળ્યો અને પછી એ બેનને નિરખવા લાગ્યો. નજર નીચી હતી પણ કાન સરવા હતા. દૂરથી વાહનનો અવાજ ગરગરાટી જેવો સંભળાઈને અને હું ઊભો થવા લાગ્યો અને સ્ત્રી બોલી, ટ્રક છે. હવે ટ્રક હશે એમ બોલનારને હું સહન કરી શકું, પણ ટ્રક જ છે એ કેવા પ્રકારનું વિધાન કહેવાય? અને હું બસ પણ હોઈ શકે એમ ધારીને ઊભો રહી ગયો. મારી ચીડમાં વૃદ્ધિ કરતી એ ટ્રક સામેથી પસાર થઈ ગઈ અને હું ફરી મને ન ગમતી પાઇપ પર ન ગમતી સ્ત્રીની બાજુમાં જઈને બેઠો. સ્ત્રીએ છાપડી ખોલી. પ્લાસ્ટિકની થેલીમાં છાશ હતી અને 2-3 રોટલા હતા. મને થયું હવે એ પેલી તરફ ફરીને ખાશે, પણ એ તો મારી તરફ ફરી અને છાબડી લાંબી કરી. આવી ઓછા બોલી સ્ત્રી સાથે વાત કરવાનો મને વાંધો નહોતો, પણ 38 વર્ષના જીવનમાં કોઈના ટિફિન કે ભાતામાંથી ખાવાનો મને પ્રસંગ આવ્યો જ નહોતો. એટલે મેં હું ફેરવીને કહ્યું કે તમે ખાઓ. તો એ બોલી, મારી તો 11 છે. ઓ તારી, આ 11 છે તો રોટલા અને છાશ કોના માટે લાવી? હવે મારા ન પૂછાયેલા સવાલનો જવાબ આપતા એ બોલી, બસમાં મુંબઈથી મારો દીકરો આવે છે, એને માટે લાવી છું. મને ભૂખ નથી, હું જમીને આવ્યો છું. હવે રોટલાની આડશમાં 1-2 સુખડીના ટુકડા પણ હતા. એમાંથી એક એણે ધર્યો. રોટલો નહોતો ખાવો, પણ સુખડીનો એક ટુકડો મેં લીધો. સુખડી નામમાં મને નહોતું ગમતું. સુખડી નામ મને નહોતું ગમતું. એમાં સુખ શબ્દ આવે ને એટલે. પણ સુખડીનો સ્વાદ મને ભાવતો. મેં ટુકડો લીધો. નામ શું તમારા દીકરાનું? હવે જેના નામની સુખડી હું ખાઈ રહ્યો હતો એનું જ નામ જાણવાની જિજ્ઞાસા થઈ તો મારાથી પૂછાઈ ગયું એમને. રોહિત. મુંબઈમાં શેર બજારનું મોટું બિલ્ડિંગ છે, 28 માળનું. એમાં વોચમેનનું કામ કરે છે. મને સમજ પડી કે બોમ્બે સ્ટોક એક્સચેન્જના બિલ્ડિંગમાં એનો દીકરો સિક્યોરિટી ગાર્ડ હતો. ભર બપોરના તડકામાં એની માં એને લેવા આવી હતી. હવે મારી માં તો સ્કૂલમાં મને લેવા આવે ને તોય હું ચીડાઈ જતો. માના દેખાવ કે કપડાં બાબતે સ્કૂલના છોકરાઓ છે ને પછી ચીડવે એવો ડર લાગતો મને. એટલે મને થયું કે આ સ્ત્રી કોઈ વાહન તો લાવી નહોતી, પછી લેવાનો શું મતલબ? બંને છકડામાં જ બેસીને મૂજા પર જશે. તો મેં પૂછ્યું, દીકરાની વહુ લેવા ના આવી? તો સ્ત્રી હસી. હજુ એના લગ્ન ક્યાં થયા છે? એ તો 22 વર્ષનો છે. 55-60 વર્ષની લાગતી સ્ત્રીને 22 વર્ષનો દીકરો હોય કે પછી પૌત્રી હોય, બંને શક્યતાઓ સાચી લાગતી ન હતી. એના બાપા એને 1.25 વર્ષનો મૂકીને ગુજરી ગયા. એ મારો એકનો એક દીકરો છે. આ વર્ષે છોકરી બતાવીશ, આવતે વર્ષે પરણાવીને મુંબઈ મોકલીશ. સાસુ કે દાદી બનવાના ઓરતાથી એના ગાલ લાલ થયા. હું મારી ગણતરીમાં થાપ ખાઈ રહ્યો હતો. પડોજણ પડતી મૂકીને બસની રાહ જોવા લાગ્યો. બસની રાહ જોવી પડે, માણસની રાહ જોવાય? મારા ધંધામાં હું સમયનો પાક્કો હતો.
બધે સમયસર પહોંચું. કોઈ મારા માટે રાહ જુએ કે હું કોઈના માટે રાહ જોઉં ને, એ બંને મને ન ગમે. કોઈની સાથે મળવાનો સમય નક્કી કર્યો હોય તો એને કહું કે તારી ઘડિયાળ મારી ઘડિયાળ સાથે મેળવી લે, જેથી સહેજે સમયફેર ન થાય. ઘણીવાર સુધી રાહ જોયા પછી ઘરઘરાટી સંભળાય. હવે ઊભા થવાને બદલે મેં એ સ્ત્રી સામે જોયું ને પછી તરત બોલી પડી. ટેમ્પો છે. જરાવાર પછી ટેમ્પો પસાર થયો એટલે મારાથી સવાલ પૂછાઈ ગયો, તમારો દીકરો દર મહિને આવે છે? સ્ત્રી આ હાઈવેની એના પરથી પસાર થતા વાહનના અવાજની અનુભવી હતી, એટલે મેં ધાર્યું કે એ અહીં નિયમિત આવતી હશે. પણ મુંબઈ નોકરી કરતો દીકરો કઈ વારે ઘડીએ અઠવાડિયે તો ના આવે ને? ના ના, 1 વર્ષ પહેલા નોકરીએ લાગ્યો છે જીતો. આજે પહેલી વાર જ આવે છે. આમ જ આપણી ધારણાઓ ઘણીવાર ખોટી પડતી હોય છે, એટલે હું ધારણાઓ બાંધવા માંગતો હતો નથી. પણ વાત કરી ખુલાસો મેળવવાની કુટેવ મને નહીં હતી. ધારણા બાંધવાની કુટેવ મારા મનમાં વિકસી હતી. ખેતરમાં નીંદણ ઊંઘે ને તેમ મારા મનમાં ધારણાઓ ઉગતી. આજકાલ યાંત્રિક દાંતરડું બનાવવાનું પણ હું વિચાર કરી રહ્યો હતો. 11નો ઉપવાસ હોવા છતાં આ સ્ત્રી રોટલા, છાશ ને સુખડીનું ભાથું કોના માટે લાવીને એ ખ્યાલ આવી ગયો. પણ 3 કિલોમીટર દૂર ગામ હોય, છકડામાં ઘરે પહોંચાતા 7-8 મિનિટ થવાની હોય તો ભાથું લાવવાની શી જરૂર? હવે મારો સવાલ વાંચી લીધો હોય એમ એ બોલી પડ્યા. મુઝાફર સુધીનો પાક્કો રસ્તો પૂરો થાય પછી સીમમાં પગદંડી પર 1.5 માઇલ ચાલીએ ત્યારે મારું ઘર આવે. 1.5 વીઘા જમીન છે અમારી. પણ અત્યારે હાઈવે પર કયું વાહન આવી રહ્યું છે ને એની આગાહી કરવામાં આ સ્ત્રી કામ આવી રહી હતી. 3:15 થવામાં 4 મિનિટની જ વાર હતી. ત્યાં જ આ સ્ત્રી બોલી. રોજ એનો ફોન આવે, બા તારે માટે સાડી લઈને આવીશ. કાલે સવારે જ ફોન આવ્યો, રાતની સ્લીપર બસમાં ટિકિટ લીધી છે, બસ હવે તૈયારી. હવે ખિસ્સામાંથી મારો ફોન કાઢીને હું બોલ્યો, એનો નંબર યાદ છે? એટલે એને ફોન કરીને પૂછી લઈએ કે બસ ક્યાં પહોંચી અને કેટલી વારમાં આવશે. એટલે એ હસી પડ્યા. એમ કરીએ તો રાહ જોવાની મજા મરી જાય ને. હવે એણે એનું પાકીટ કાઢ્યું, એમાંથી એના 22 વર્ષના દીકરાનો ફોટો કાઢ્યો. ફોટો કદાચ પર્સમાં મૂકવાને કારણે ચોરાયેલો અને સાવ જૂનો લાગતો હતો. પહેલા મારી પાસે પણ મારો પોતાનો આવો જ એક જૂનો ફોટો હતો, પણ 6 વર્ષ પહેલા મારી બાના પગ ચાલતા હતા ને ત્યારે છેલ્લી વાર સુરત આવી રહેવા આવેલી, ત્યારથી એ ફોટો ગાયબ હતો. 17 વર્ષ પહેલા હું પણ આવો જ દેખાતો હોઈશ. અમારી જનરેશનના છોકરાઓ આવા ફોટા પાડતા. હવે મૂઢતા અને મુગ્ધતાના સમન્વયવાળું હાસ્ય, એમાંથી 17 વર્ષવાળી મુગ્ધા ચાલી ગઈ. મૂઢતા હજુ છે. મારા જેવા 38 વર્ષની ઉંમરના અપરિણિતને પણ એ ફોટો જોઈ મારી દૂધમલ યુવાની યાદ આવી. પણ આજકાલના છોકરા કંઈ આવા ફોટા પડાવે? આ સ્ત્રીનો છોકરો કદાચ એન્ટિક પીસ હશે. નામ પણ કેવું હતું? રોહિત. એટલે સ્ત્રી બોલી, બસમાંથી રોહિત ઉતરે ને તો એને 2 શબ્દ કહેજો. પોતાની 1.5 વીઘા જમીન હોય તો દીકરાએ માને છોડીને મુંબઈ વૈતરું કરવા શું કામ જવું જોઈએ? હવે એ તો જેવી એની મરજી. હું બોલ્યો, મને થયું કે એક અજાણ્યા યુવકને એવું કહેવાય ખરું? કયા સંબંધથી આવું કહેવાય? ઘરઘરાટી સંભળાય. હવે મેં ધારણા કરી કે હવે એ બોલશે કે બસ આવી, અને મારી ધારણા ફરી ખોટી પડી ગઈ અને એ બોલી, રોહિત આવ્યો. બસ આવી. ધીમી પડી. બસમાંથી ડોકું કાઢી રહેલા યુવાનમાંથી કોણ રોહિત હશે એ હું વિચારવા લાગ્યો. બસ થોભી.
એક 75 વર્ષના કાકા સાથે 10 વર્ષની એક દીકરી ઉતરી. એક યુવાન દરવાજા પાસે આવ્યો એટલે મેં ધારી લીધું કે આ જ રોહિત હોઈ શકે, પણ એના હાથમાં સામાન નહોતો. દરવાજા આવીને મને પૂછવા લાગ્યો કે અહીં મિનરલ વોટર મળશે. આ રોહિત નહોતો. મેં ના પાડી. એ સીટ પર બેસી ગયો અને પછી કોઈ ઉતરતું દેખાયું નહીં એટલે કંડક્ટર મને જોઈને બોલ્યો, એ ભાઈ ઊભા શું છો, આવવું હોય તો ચડી જાઓ. એટલે મેં કહ્યું, બધાને ઉતરી જવા દો ને. કંડક્ટર હસી પડ્યો. અરે મુજાફરવાળા તો ઉતરી ગયા, તમે કહો તો ભુજવાળાને અહીં જ ઉતારી દઉં. હું બસમાં ચડી ગયો. મારી આંખો રોહિતને શોધતી રહી. કંડક્ટરે બિલ માર્યું. રોહિતની રાહ જોવામાં બેબાકડી થયેલી પેલી સ્ત્રી તો નીચે રાહ જોવાને બદલે બસમાં ચડી ગઈ હતી. એની આંખો રોહિતને શોધતી હતી. અરે એનો ફોન હતો કે આ જ બસમાં આવવાનો હતો? એટલે કંડક્ટર બોલ્યો, ડાઈના પેટની ઉતરે છે કે મારું લાત? હું વિસ્ફારિત આંખે એ સ્ત્રીને જોતો રહ્યો. કંડક્ટરે હડસેલીને એને ઉતારી અને બસ ઉપડી ગઈ. બારીમાંથી ડોકું કાઢીને હું એ સ્ત્રીને જોતો રહ્યો. બસે વળાંક લીધો અને દેખાતી બંધ થઈ ગઈ. કંડક્ટરે પૂછ્યું, ભુજ, અહીં 17 નંબર પર બેસો. પેલા બેન, મારો સવાલ અસ્પષ્ટ હતો પણ કંડક્ટર સમજી ગયા. કોણ, પેલી ગાંડી? પછી 16 નંબર પર બેઠેલા ભાઈને બતાવીને કહું કે આ શેખરભાઈ છે ને, તમને આની વાત કહેશે. શેખરભાઈ કોઈ નિયમિત મુસાફર હશે. એમણે મારા મુખભાવ જોઈ પહેલા તો પાણીની બોટલ આપી અને પછી કહ્યું, 17 વર્ષથી રોજ 3:15 વાગ્યા બાઈ અહીં એના દીકરાની રાહ જોતી હોય છે. એક પણ દિવસ ખાલી ન જાય. મેં ધારણા બાંધીને પૂછ્યું કે એનો કોઈ દીકરો છે જ નહીં? એને માત્ર ભ્રમણા છે? મારી ધારણા ફરી ખોટી પડી. 17 વર્ષ પહેલા 1993માં મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો. એમાં પહેલો સ્ટોક એક્સચેન્જના બિલ્ડિંગમાં થયો હતો અને એમાં આનો દીકરો રોહિત વોચમેન હતો. એ દિવસે રાતની બસમાં એ ગામ આવવાનો હતો. એ જ સવારે સ્ટોક એક્સચેન્જના પાર્કિંગમાં પાર્ક કરેલી બિનવારસી કાર કોની છે જોવા ગયો અને ત્યાં બોમ્બ બ્લાસ્ટ થયો અને એના શરીરના એવા ચીથરા ઉડ્યા કે એનું શરીર પણ ન મળ્યું. શેખરભાઈ બોલ્યા, થોડા દિવસ તો આ વિધવાને આઘાત લાગશે એમ વિચારીને કોઈએ સાચી વાત કહી નહીં. શેખરભાઈ ઊંડો શ્વાસ લઈને બોલ્યા અને થોડા દિવસ પછી એણે લોકોની સાચી વાત માની નહીં. તે દિવસથી રોજ બાથું લઈને દીકરાને લેવા આવે છે. શેખરભાઈએ કોઈ કવિ કે લેખકની જેમ વાત પૂરી કરી હતી. આજની બસ દીકરાને ન લઈ આવે એની નિરાશા એને રાત સુધી રહેશે. કાલનો સૂરજ એને માટે નવી ઢગારી આશા લઈને ઉગશે. ભુજ ઉતર્યો ત્યાં સુધી હું કંઈ બોલી નહીં શક્યો. હું 3:15ની બસમાં ઉતર્યો પણ સાવ નિર્શબ્દ. 3:15ની બસ મારા મનમાંથી કદી નહીં ઉતરી. બીજા દિવસે હું સુરત જતો હતો ત્યારે ભાઈનો ફોન આવ્યો, બા બીમાર છે, સીધો ગામ આવજે. બા આ વખતે ખરેખર ગામ તરે ઉપડી ગઈ. શોક સભા પણ ધાર્યા કરતા સરળ રીતે ઉકલી ગઈ.
કચ્છની મારી એ મુલાકાત છેલ્લી ન નીવડી. મેં 2 મહિના 2 વાર કચ્છ જવાનું ચાલુ જ રાખ્યું. જ્યારે કામની વચ્ચેથી સમય મળે ને ત્યારે બપોરે 2:45 મુંજા પાટિયા ઉપર પહોંચી પેલી એ સ્ત્રીની સાથે 3:15ની બસની રાહ જોવામાં એને સાથ આપું છું. નમસ્કાર મિત્રો, હું જય વસાવડા અને રહીશભાઈના ડૂબકીખોરનો સરસ મજાનો સમારંભ. સુરત, ખૂબસૂરત સુરત, મને તો બહુ ગમતું શહેર, બહુ સ્વાદિલું શહેર. સુરતનું નામ પડે એટલે મારા મોઢામાંથી લાળ રસ ટપકવા લાગે એવું સરસ મજાનું શહેર, અને મારા ખૂબ સરસ મજાના મિત્રો ત્યાં છે. અને એમાં જ આ બધા રહીશભાઈ સાથે જ જોડાયેલા છે, મોટાભાગના તો મુકુલભાઈ, જગદીશભાઈ ને બધા. અને સરસ મજાનો આ એક જલસો બધા કરવા જઈ રહ્યા છે ત્યારે ડૂબકીખોરનો. હું એમાં અત્યારે સદેહે હાજર રહી શકું એમ નથી. મારા પિતાશ્રીની તબિયત ઘણા સમયથી થોડી નાજુક છે, અને મેં જ પોતે સ્વેચ્છાએ એવું નક્કી કરેલું છે કે રાજકોટ સિવાય બહુ બહાર અત્યારે ન જાઉં, અને ઘરે રહીને બધી જવાબદારીઓ પૂરી કરતો હું. પણ અત્યારે તો એવું છે કે મનોજ ખંડેરિયા જીવતા હોત તો કદાચ એવું લખત કે મને સદભાગ્ય કે વિડીયો મળ્યો ત્યારે નગર જવા. મને સદભાગ્ય કે વિડીયો મળ્યો તારે નગર જવા. ચરણો લઈને દોડવા બેસું તો વર્ષોના વર્ષ લાગે. એટલે ફિઝિકલી હાજર ન રહી શકાય, સદેહે હાજર ન રહી શકાય ત્યારે હું અને સંજયભાઈ, જય સંજય બંને, એ આમ જુઓ તો શબ્દ દેહે એ જૂનો શબ્દ થઈ ગયો, હવે વિડીયો દેહે તમારા બધાની સામે હાજર થયા છીએ. અને એ અવસર મજાનો છે, અને રહીશભાઈ માણસ મજાના છે. રહીશ તો વીતેલા મિલેનિયમનો માણસ, એ જૂની વાત થઈ ગઈ. રહીશ છે એ બહુ આમ રહીશાના અંદાજ છે એમનો. મને તો બહુ ગમતા વ્યક્તિઓમાંના એક છે. હું ઘણી વખત પબ્લિકલી કહી ચૂક્યો છું કે ગુજરાતી ભાષા સાહિત્યની સાથે જોડાયેલા કામ કરનારા મિત્રોમાં મેટ્રિક્યુલસ પ્લાનિંગ જેમની પાસે હોય, એકદમ પરફેક્ટ, એકદમ ચીવટ. રહીશ મણિયાર એટલે ચીવટ, એટલે આમ જેને કહેવાય ને ચોકસાઈનો પર્યાય છે. એટલી સરસ રીતે એમનું કંઈક આયોજન હોય તો મને ચિંતા ન હોય, મને એમ હોય કે ના, રહીશભાઈ બધું સંભાળી લેશે. અને હું ઘણું બધું એમની પાસેથી એવી રીતે શીખવા પણ પ્રયત્ન કરું. અને પ્લાનિંગ એનો અર્થ એવો નથી કે રહીશભાઈ માત્ર આયોજક સરસ, એ ઘણું કામ કરે છે. હમણાં ગુજરાતી ભાષા માટેની ડ્યુઅલ લેંગ્વેજ સિસ્ટમ માટે એમણે એક આખી ઝુંબેશ ચલાવી, અને પ્રોપર જેને કહેવાય રિસર્ચ સાથે, એનાલિસિસ સાથે, ડેટા સાથે ગુજરાત સરકાર પાસે એ વાત મનાવી પણ ખરી. તો આવું ઘણું બધું કામ એ કરે છે, ઘણું બધું એ કામ કરે છે. એનો અર્થ એવો નથી કે એ સર્જક ઓછા છે. એ ડૉક્ટર છે, એમણે પ્રેક્ટિસમાં મૂકીને આમાં વધારે પ્રવૃત્તિમાં સમય આપવાનું શરૂ કર્યું, એ બધું ખરું. પણ મને સર્જક રહીશભાઈ પણ ગમે છે. એ હાસ્યનું નવું નવું સર્જન કરે, એ ગઝલ અને અલગ અલગ પ્રકારની કવિતાઓમાં સર્જન કરે. એમણે ધ્યાન રાખ્યું છે કે સર્જકતાની ગુણવત્તા જોખમાવ્યા વિના પણ સામાન્ય માણસ છે, જે ક્લાસ અને માસનું મિલન કોને કહેવાય, એ એમણે બરાબર નસ પકડી લીધી છે. ડૉક્ટર જેવી રીતે રગ પકડી લે એવી રીતે એમણે પકડી લીધી છે, અને એ કનેક્શન એ બાંધી શકે છે. એટલે ગુણવત્તા બિલકુલ ગુમાવ્યા વિના એ ગુણીજનો સુધી પોતાની વાત પહોંચાડી શકે છે, અને ગુણીજન ન હોય એમને ગુણીજન બનાવવા માટે રસ લેતા કરી શકે છે. આ બહુ મોટું પરાક્રમ મને એમનું લાગે છે. એટલે એવરગ્રીન, બહુ સારા મિત્ર. મેં કીધું એમ, મને છાતીએ પાણી એવો અમારો કાઠિયાવાડી શબ્દ છે, એવો ભરોસો હોય કે રહીશભાઈ કાર્યક્રમના સંચાલક છે, રહીશભાઈ કાર્યક્રમના આયોજક છે, રહીશભાઈ કાર્યક્રમમાં સાથે સહવક્તા છે. એટલે બસ એટલા પૂરતી આપણે નિરાંત, બાકીની કોઈ ટેન્શન નથી. અને એમાં એ લઈ આવ્યા છે આ ડૂબકીખોર. ડૂબકીખોર નામનું સરસ મજાનું એમનું પુસ્તક મને મળ્યું. મેં મારા પપ્પાના હાથમાં પણ મૂક્યું. એ પાનાઓ ફેરવી શકે છે હજી. હવે આ ડૂબકીખોર સાંકેતિક નામ છે, એક વાર્તાનું નામ તો એ શિરસ્તો છે કે એક વાર્તાના નામ ઉપરથી પુસ્તકોના નામ બને. દરેક વાર્તાકાર એ રીતે એક જુઓ તો ડૂબકીખોર હોય છે. અત્યારે માહોલ એવો છે કે બધાને ડૂબકી મારવી, કારણ કે હવે સ્વિમિંગ પુલમાં ડૂબકીઓ મારવાનું શરૂ થઈ ગયું છે દરિયાના પાણીને બદલે. એ સ્વિમિંગ પુલ છે સોશિયલ મીડિયા. એટલે કોઈ પણને થોડું ઘણું ટાઈપ કરતા આવડી જાય, ભલે ગુજરાતી ભાષાની જોડણી કે વાક્યરચનામાં ઘણી બધી ભૂલો હોય, પણ કોઈ પણને થોડું ઘણું ટાઈપ કરતા આવડી જાય, અને એક સ્માર્ટફોન પોતાની પાસે હોય, અને 2-5 અલગ અલગ સોશિયલ નેટવર્ક ઉપર એકાઉન્ટ ખોલી નાખ્યા હોય, એટલે બાકાયદા એ એમ માને છે કે લખે તે લેખક. હવે એ લખે તે લેખકવાળી વિભાવનાને કારણે થાય છે એવું મને પણ એવા અનુભવો થાય છે. અમુક પુસ્તકોમાં તો હું વાંચી નથી શકતો, એક પ્રકરણથી આગળ મારે સવિનય ના પાડવી પડે છે કે ભાઈ આની કંઈ પ્રસ્તાવના કે કંઈ હું લખી નહીં શકું. શુભેચ્છાનો ધારો હવે તો રાખ્યો છે કે ભાઈ પ્રસ્તાવનાઓ લખાવવા માટે કોઈ આવે તો પણ શુભેચ્છાઓ આપવી.
આપણે જ્યાં સુધી આપણને જ અંદરથી ઉમળકો ન થાય, અંદરથી ઉમળકો થાય એવી વસ્તુઓના વખાણ તો હું વગર પૂછે મારા પોતાના સોશિયલ નેટવર્ક ઉપર કરી જ દેતો હોઉં છું. પણ આ ડૂબકીખોરમાં મને તો 2-3 રીતે મજા આવી. એક તો મેં કહ્યું એમ કે રહીશભાઈ ઘણા બધા આયોજનો કરે છે, ઘણું બધું પ્લાનિંગ કરે છે, ઘણી બધી ચોકસાઈપૂર્વક જીવે છે અને બધું કામ કરે છે. એમાં મને ઘણીવાર ચિંતા થાય કે આટલી બધી ચોકસાઈની પાછળ પેલો સર્જક ખોવાઈ ન જાય. પેલા પરફેક્શનિસ્ટ આમિર ખાન છે એ 4-4, 5-5 વર્ષે, અભિજાતભાઈએ તો પ્રસ્તાવના લખી છે આ પુસ્તકની, અભિજાત જોશીએ, આમિર ખાન માટે ફિલ્મો લખનારા. પણ એ આમિરભાઈ જે છે એ 4-4, 5-5 વર્ષે એક ફિલ્મ કરે. હવે 4-4, 5-5 વર્ષે એક ફિલ્મ કરે અને એમાં પછી ઉંમર તો વધે ને માણસની, એટલે આટલા બધા ચીવટ ચોકસાઈના પરફેક્શનિઝમની અંદર કંઈક કલાકાર જ વચ્ચેથી કંઈક ખોવાઈ જાય એના કરતાં કોઈ ગોવિંદા, કોઈ અક્ષય કુમાર વર્ષમાં 4-5 ફિલ્મો આપી દે આપણને, એવું બને. 4-5 વર્ષે એક ફિલ્મને બદલે તો એમાંથી એકાદી કંઈક હૃદયને સ્પર્શી જાય એવું બને. એટલે મધ્યમ માર્ગ મને એમાં ગમ્યો છે, અમિતાભ બચ્ચન વાળો, બચ્ચનશાહી મધ્યમ માર્ગ. કે એ જે માર્ગ છે ને કે ભાઈ આપણે કામ પણ કરતા રહેવું, આપણે ક્યારેક સરસ કંઈક સુજીત સરકાર જેવા મળી જાય તો એની સાથે વધારે રસ લઈને થોડુંક વિશિષ્ટ કામ કરવું, અને એવું ન થાય ત્યારે જે કામ હાથમાં આવે એ પણ કરવું, વચ્ચે વચ્ચે જે આપણને કમાવી દે એવું કામ પણ કરવું, અને એ ઉપરાંત આપણે આપણું એક્સપ્રેશન પણ છોડવું નહીં. એટલે રહીશભાઈ હવે આ માર્ગે પણ પ્રયાણ કરી રહ્યા છે, કારણ કે એમણે નવલકથા લખી, પછી નાટકો લખ્યા, અને મેં જોયું છે એમની ભૂખ. મને ઘણી વખત કંઈક ચર્ચા થાય તો પૂછે કે કઈ સરસ કોઈ વિદેશી ફિલ્મ તમે જોઈ, માત્ર અંગ્રેજી જ નહીં, બીજી કોઈ ભાષાની. મને એમનેમ રસ છે, નવો પ્લોટ જાણવા માટે રસ છે કે કેવા કેવા પ્લોટ રચાતા હોય. અને હું નિખાલસતાથી કહું કે ફિક્શનની બાબતની અંદર હું તો થોડો બોલવા માટે અપાત્ર ગણાવું, કારણ કે મને પ્લોટ અને પાત્ર સૂચે કે ભાઈ આ કેરેક્ટર્સ છે, આ પ્લોટ છે, પણ એને એક તાંતણે બાંધીને કોઈ ફિક્શનનો ઢાંચો બનાવવો એ મને ફાવતું નથી, અને મેં એટલા માટે કોઈ બહુ ફિક્શન લખી નથી. પણ મને ફિક્શન વાંચવી બહુ ગમે. હું આજની તારીખે એમ માનું છું કે અમારા જેવા નોન ફિક્શનના લેખકો, હું નોન ફિક્શનનો લેખક છું છતાં કહું છું, એ જેટલું પીરસી શકે અને માણસના મન ઉપર અસર કરી શકે એના કરતાં ફિક્શન વધારે કરી શકે. મને કોઈ નિબંધ સંગ્રહ કે કોઈ પોઝિટિવ થિંકિંગના સુવાક્યો કે પ્રેરણાત્મક પુસ્તકો કરતાં જે વિક્ટર હ્યુગોના કે જુલે વર્નના ફિક્શનમાંથી જે જડ્યું છે, ઝવેરચંદ મેઘાણીના કે ચુનીલાલ મડિયાના ફિક્શનમાંથી જે જડ્યું છે એ વધારે યાદગાર રહ્યું છે. ફિલ્મો પણ એ રીતે જુઓ તો ફિક્શન ગણાય, અને એમાંથી પણ મને વધારે ઝડપથી કોઈ ગળે ઉતરનારો મેસેજ અને કોઈ સરસ મજાની વાત જડી છે. હું વારંવાર કહેતો હોઉં છું, ઓ હેનરીને એવી ટેવ હતી, બહુ સારા ટૂંકી વાર્તાના કથાકાર, કે ભાઈ એમને વાર્તાનો પ્લોટ કંઈ સૂઝે નહીં તો એ યોર્ક શહેરની અંદર રેલવે સ્ટેશને કે બગીચામાં જતા રહેતા અને આજુબાજુ નિરખીને એમ કહેતા કે વાર્તાઓ તો આજુબાજુ વિખરાયેલી પડી છે, હાલતી ચાલતી વાર્તાઓ બધી હોય છે, એમાંથી બસ થોડાક સ્ટ્રોક્સ તમારે ઝીલી લેવાના છે અને થોડાક તમારા ઉમેરી દેવાના છે. એટલે શબ્દજી સાથે કામ કરનારો સર્જક જે છે એ ઘડી પૂરતો તો બ્રહ્મા હોય છે, એ ઘડી પૂરતો તો વિધાતા હોય છે, પોતાની વાર્તાઓને ધારે તેમ નચાવી શકે. અને એડગર એલન પો, જેમણે ટૂંકી વાર્તાની કળાને આમ જુઓ તો પ્રાથમિક જે લોકો ટૂંકી વાર્તાની કળા લઈને આવ્યા વિશ્વ સાહિત્યમાં, એ એડગર એલન પો તો રહસ્ય રોમાંચની કથાઓ લખતા હોય, સોર્ટ ઓફ હોરર સ્ટોરીઝ. અને એ રહસ્ય રોમાંચ એટલે બાંધી રાખનારું તત્વ ટૂંકી વાર્તામાં બહુ મહત્વનું પાસું છે, બાંધી રાખનારું તત્વ. નવલકથામાં તમે થોડા પહોળાપણે વિસ્તરવાની કામ કરી શકો. આ શોર્ટ ફિલ્મ અને લાંબી સિરીઝ વચ્ચેના તફાવત છે. સિઝન ટુ સિઝન સિરીઝો ચાલ્યા રાખે, એમનો પ્લોટ ખેંચાયા કરે, પણ શોર્ટ ફિલ્મમાં તમારે બહુ ટૂંકમાં વાત કહેવાની છે. અને અત્યારે તો આ જિંદગી ઇન શોર્ટ્સ જોનારી વેબ પેઢી આવી ગઈ, વેબ જનરેશન આવી ગઈ. પણ હું નાનો હતો ત્યારે મને યાદ છે કે દૂરદર્શનમાં દર્પણ, એક કહાની, ખજાના, કથાસાગર, કેવી કેવી ટૂંકી વાર્તાઓની શ્રેણીઓ પડતી, અને એમાંથી ખ્યાલ આવતો કે આખા ભારતમાં, આખી દુનિયામાં કેવી કેવી સરસ વાર્તાઓ લોકોએ લખી છે, જે તમને 20-25 મિનિટમાં તમારા હૃદયમાં કંઈક પીછું ફેરવી જાય. કોઈક પ્રકારનું એ મોરપીછ પણ હોય, એ કાંટાળું કોઈ પીછું પણ હોય, પણ ફેરવી જાય, તમારે કંઈક અહેસાસ થાય તમને. અને આ ડૂબકીખોર પણ એવું પુસ્તક છે, તમને કંઈક અહેસાસ થાય. તમે જુઓ, એની અલગ અલગ વાર્તાઓમાંથી હું પસાર થયો. પહેલી જે ડૂબકીખોરની વાર્તા છે, અમુક તો લઘુ નોવલ જેવી વાર્તા છે, એટલે થોડી લાંબી છે ટૂંકી વાર્તાના સ્વરૂપ કરતાં. અને એ અલગ અલગ વાર્તાઓ જે છે, કુલ 12 વાર્તાઓ છે. રહીશભાઈ બહુ અતિરેક નથી કર્યો, એમના શરીરની જેવું જ રાખ્યું છે વાર્તા સંગ્રહનું, ચરબી વિહીન રાખ્યો છે એને, અને વાર્તાઓ પણ ચુસ્ત રાખી છે. ઘટના પ્રધાન વાર્તાઓ છે બધી, એટલે એમાં ઘટનાઓ બને છે, ઘટનાનો લોપ થાય એવી એકદમ પેલી સરરિયલ વાર્તાઓ નથી. રિયલ લાઈફમાંથી પણ એ ઘટનાઓ બને છે. એમાં સાવ પછી આપણે પેલા વોટ્સઅપની અંદર ફોરવર્ડ થતા મેસેજમાં જે લોકો આજુબાજુના સમાચારો વાંચીને કે પોતાની કાલી ઘેલી ઉર્મિઓને વાંચા આપવા માટે જે વાર્તાઓ ઘડી નાખી છે, એવી વાર્તાઓ પણ નથી. એટલે આ જે વાર્તાઓ છે એમાં અલગ અલગ પ્રકારના લાઈફના જે પિક્ચર્સ એમણે કેપ્ચર કર્યા છે, એમણે પ્રસ્તાવના લખી છે, વાંચવા જેવી છે.
અને બહુ રસ્તે હું વાંચી ગયો પ્રસ્તાવના પણ, કે પિક્ચર્સ એમણે જે કેપ્ચર કર્યા છે એમાંથી એમણે તંતુ પછી બનાવ્યો છે કે એક પાટિયું પસાર થઈ ગયું હોય એમની નજર સામેથી, અને પાટિયું જોઈને પછી એમાંથી એણે વાર્તા ઘડી કાઢી હોય. ત્યાં સર્જકત્વ છે, પહેલું પ્રેરણા છે, પહેલું ઇન્સ્પિરેશન છે, પહેલું ઇન્ક્યુબેશન ઓફ આઈડિયા છે, જર્મિનેશન છે, એક પ્રકારનું બીજારોપણ, બીજાંકુર છે. એટલે આ જે વાત છે એ બરાબર પકડી છે રહીશભાઈ. અને દરેકમાં ક્યાંક ચોટ પણ આવે છે, છેલ્લે જે એન્ડમાં ચોટ આવે. એમણે એ સિદ્ધાંત ચેખવનો પણ ધ્યાનમાં રાખ્યો છે કે ભાઈ તમે પહેલા પ્રકરણમાં બંદૂક બતાવો તો પછી છેલ્લા પ્રકરણમાં ફૂટવી પણ જોઈએ. એટલે એ પણ એમણે ધ્યાન રાખ્યું છે કે વધારાની વિગતો બહુ નથી રાખી. અને અમુક વાર્તાઓ જેમ કે કજોડું તો એમ કે થ્રિલરની સ્પેસમાં પ્રવેશ કરે, અને એની સાથે મેં જોયું કે જયેશભાઈ નાટકો લખે છે, ફિલ્મોના શોખીન છે, એટલે નાની ફિલ્મો બની શકે એવો ઘાટ દરેક વાર્તામાં છે. ટૂંકી વાર્તાઓના પ્રમાણમાં એ ફિલ્મના પહેલાં પણ એમણે પાત્રો જે બનાવ્યા એમાં અલગ ભાષા, પાત્રો જે બેકગ્રાઉન્ડમાંથી હોય એ ભાષા બોલે. નદીઓ, ગંગા નદી, નર્મદા નદી, આવી કંઈક નદીઓ પણ એમણે ભેગી વહેતી રાખી છે. અને સૌભાગ્યવતી વાર્તા હોય, પછી સરસ મજાની પેલી એક અરસા પછીવાળી વિતરાગની વાર્તા હોય. અને એમાં એમણે એ પણ ધ્યાન રાખ્યું છે કે ભાઈ આપણે ડૉક્ટર છીએ એટલે ડૉક્ટરની જ વાર્તા, કે આપણે કવિ છીએ એટલે કવિઓને જ શોભે એવી વાર્તા, એવું નથી રાખ્યું. એટલે એમણે એન્જિનિયર થયેલા પાત્રો પણ આની અંદર હોય, શેઠ પણ હોય, હાઈવે હોટલની વાતો પણ હોય, ગોતાખોરની, ફોટોગ્રાફરની એવી વાર્તા પણ હોય. ચંદાનું વેકેશન વાર્તા મને ગમી, અને એ હું સડસડાટ વાંચી ગયો. એક કબૂલાતની કોટલી નાનકડી વાર્તા છે સંગ્રહની અંદર, એ પણ મને મજા આવી. અને એ જરા ઇન્ટરનેશનલ લેવલના લેખકો લખે એ પ્રકારનું એમણે એક સ્ટ્રોક મૂક્યો છે. હું રહીશભાઈને જે રીતે ઓળખું છું એ જોતા એમણે આવું બીજું પણ લખ્યું હશે, પણ એમણે ધ્યાન રાખ્યું હશે કે વાચકને પછી બહુ ભાર ન થઈ જાય, એમની માથે બહુ બોજ ન આવી જાય, મોજ હોવી જોઈએ, બોજ ન હોવું જોઈએ વાર્તા રસમાં. અને એમાં આગળ એક કે વાર્તાઓમાં સૌથી છેલ્લી વાર્તા અનુબંધ, એ પણ લાંબી પણ સરસ વાર્તા છે. મેં કહ્યું ને અમુક વાર્તાઓ તો નાટક અને ફિલ્મો બની શકે સીધી, એવી વાર્તા મને લાગે છે. એકાંત વાર્તા પણ હું અત્યારે એકાંત ભોગવી રહ્યો છું અને મેં રસ લઈને વાંચી લીધી. એટલે આ બધી વાર્તાઓ, પરવેશવાળી વાર્તાનો તો ખાસ ઉલ્લેખ અભિજાતભાઈ પ્રસ્તાવનામાં પણ કર્યો છે. તો મને બહુ ગમ્યું કે રહીશભાઈ વાર્તાનો સંગ્રહ લઈને આવ્યા, ડૂબકીખોર. મેં વાંચી, મને મજા પડી. ઘણા વખતે આખો વાર્તા સંગ્રહ વાંચવાનો મને મોકો મળ્યો, અને આખો વાર્તા સંગ્રહ વાંચી શકાય એવો નીકળો, એ પણ મહત્વની વાત છે. અને આખો વાર્તા સંગ્રહ પ્રકાશી શકાય એવો નીકળ્યો, કારણ કે મોટાભાગે તો વાર્તા લેખક કે ટૂંકી વાર્તા લેખક હવે હાલત એવી છે ખરીદદારોના અભાવે, ભાવકોના અભાવે, કે પોતે જાતે છાપવી પડે છે ટૂંકી વાર્તાઓ. તો આ પુસ્તક પ્રકાશિત થયું, અને પ્રકાશિત થયા પછી એ આપણા બધા સુધી પહોંચ્યું, આપણા હાથો સુધી પહોંચ્યું, અને રસ પડશે, વાંચશો તો વસૂલ થશે, એ હું તમને જવાબદારીપૂર્વક કહું છું. રહીશભાઈ મિત્ર છે એટલે નથી કહેતો, અને આ પુસ્તક ઉપર બોલવાનું કહ્યું એટલે નથી કહ્યું. એ 2-3 દિવસનો સમય લઈને આ બધું ધીમે વાંચી રાખી, અને એ વાંચીને પછી તમને કહું છું કે આમાંથી પસાર થવું તમને ગમશે. મને થોડીક વાર્તા, અલગ વાર્તાની અલગ વાતોના લસરકા ઉપર વાત કરવી ગમે, પણ એમાં સ્પોઇલર્સ બહાર આવી જવાનો મને ડર લાગે. અને એ સ્પોઇલર્સના ભયને કારણે હું બહુ લાંબી ચર્ચા અત્યારે નથી કરતો એની. પણ રહીશભાઈ સરસ, તમે ગઝલ, કવિતા, હાસ્યલેખ, નિબંધો, એ બધા ઉપરાંત હવે આ ચિકિત્સા પણ કરી નવલકથાની પછી વાર્તા, ટૂંકી વાર્તાની, જેમાં ઓછા લોકો અત્યારે ખેડાણ કરે છે. તો તમારું પૂરું અમે મણિયાર તમે લખાવો છો, અને અમે સૌરાષ્ટ્રની અંદર મણિયારો જ અમને યાદ આવે હંમેશા. તો આ તમારી જે વણઝાર છે એ મણીની પોઠ લઈને આવી નાની વાર્તાઓની આગળ નીકળે, અને ડૂબકીખોરની સિક્વલ પણ અમને મળે એવી શુભકામના. તો બધા જ મિત્રો જે સાંભળી રહ્યા છે એમને ખૂબ બધી પ્રેમ, વહાલ, અને બસ અમારે તો અત્યારે પ્રાર્થનાની જરૂર છે. આપ બધા પ્રાર્થના કરજો મારા પિતાશ્રીના સ્વાસ્થ્ય માટે. ધન્યવાદ. કે કાશી સુધી ગયો ન તો મક્કા સુધી ગયો, સદભાગી તોય છું કે હું કક્કા સુધી ગયો. તો આ અક્ષર જીવનમાં આપ સૌ અક્ષર માર્ગના પ્રવાસીઓનું સ્વાગત કરું છું. માત્ર આજના અવસરે જ નહીં, પણ સાહિત્યકાર તરીકે મારી એ જ ખેવના રહી છે જે બધા મિત્રો અહીંયા ઉપસ્થિત છે. આ કોરોનાના કપરા કાળમાં સમય ફાળવીને આપ ઉપસ્થિત રહ્યા અને ખૂબ ધીરજપૂર્વક આખો કાર્યક્રમ માણી રહ્યા છો. તો આપને તિલક કરું જો શબ્દ આ ચંદન બને, કે આપને તિલક કરું, આપને તિલક કરું જો શબ્દ આ ચંદન બને, આપ મેળે અક્ષરો જોડાય ને વંદન બને.
કે આપમેળે અક્ષરો જોડાય ને વંદન બને, ઉર્મિઓનું થાય નિસ્યંદન, ઉર્મિઓનું થાય નિસ્યંદન અને ઝરણું બને, ઉર્મિઓનું થાય નિસ્યંદન અને ઝરણું બને, વિસ્તરે કંપન હૃદયનું આપનું સ્પંદન બને, વિસ્તરે કંપન હૃદયનું આપનું સ્પંદન બને. તો આજનો અવસર સુંદર રીતે સાકાર કરવા બદલ સંસ્કાર ભારતી વિદ્યાલય સુરત અને સ્વજનના જગદીશ ઇટાલિયા અને અજીતા ઇટાલિયા, ડૉક્ટર મુકુલભાઈ મારા ગુરુ, દરેક ક્ષેત્રના તમને ખબર નહીં હોય પણ એ પણ એક સમયમાં વાર્તાઓ લખતા, બધી એમને ફાડીને ફેંકી દીધી, પણ ખૂબ સુંદર વાર્તાઓ એ 1987-86ની સાલમાં એમણે લખેલી. ડૉક્ટર પ્રશાંત કારિયા, એસાબેન દાદાવાલા, જે આ બધા જ સ્વજન, મારા સ્વજન પરિવારનો સભ્ય ગણીને પોતાનું અધકેરું આંગણું અને એમનું અધકેરું ઓડિયન્સ, વડીલ મિત્ર પૂર્વ કુલપતિ અને સાહિત્યકાર ડૉક્ટર દક્ષેશભાઈ, દિગ્ગજ ધરખમ પત્રકાર, કલા રસિક અને કલા આસ્વાદક એવા જય વસાવડા, ગુજરાતનું સ્ટ્રોંગેસ્ટ અને સફળ બોલિવૂડ કનેક્શન એવા સંજયભાઈ છેલ, અને સુરતના નાટ્ય ફલકના તેજીલા તોખાર બંટી ઉર્ફે વૈભવ દેસાઈ. એકવાર જોરદાર તાળી બંટી માટે થઈ જાય. ખૂબ સુંદર રજૂઆત કરી અને ખ્યાતનામ અભિનેત્રી, સુરતનું નામ ભારતભરમાં રોશન કરનાર તુષારિકા રાજગુરુ. જોરદાર તાળી તુષારિકા માટે પણ. નાનકડી વાર્તા પહેલાં એણે વાંચી અને પછી બીજી વાર્તામાં બહુ નાનકડો ભાગ ભજવવાનો હતો, પણ એણે પાત્રને જીવંત કર્યું. તો આપ સૌનો, આ બધા મિત્રોનો કલા સ્પર્શ આજના અવસરને મળ્યો. મારા પ્રિય સાથી કવિ સુનિલ શાહ, જોયું કે આ બધું લાંબુ ચાલી રહ્યું છે એટલે પોતાની ભૂમિકા એમણે ખૂબ સરસ રીતે ટૂંકાવી, પણ હવે હું આશા રાખું કે એ જરા ખુલીને વાત કરે મારી સાથે. આ ઉપરાંત મારા જેવા વાર્તા ક્ષેત્રના બિગિનરને, ખરેખર અત્યારે મને છેલ્લા થોડા દિવસથી આમ બિગિનર જેવું ફીલ થાય છે મનમાં. સૌભાગ્યવતી વાર્તા મેં 19 વર્ષની ઉંમરે લખેલી, તો આમ એવું મને ફીલ થાય છે કે કંઈક શરૂઆત કરી રહ્યો. તો મારા જેવા વાર્તા ક્ષેત્રના બિગિનરને બોલિવૂડના વાર્તા સ્વામી, 3 ઇડિયટ, પીકે, મુન્નાભાઈ જેવી ફિલ્મોના કલમકાર અભિજાતભાઈને મેં એમ જ વાર્તાઓ વાંચવા માટે મોકલી અને એમણે વાંચી વાર્તાઓ, અને પછી મેં વિનંતી કરી એમને કે 2 પાના લખી શકશો, તો એમને બહુ ખુશીથી લખી આપ્યું. મારા હિતેન્શુ, મારા માર્ગદર્શક વાર્તાઓની દુનિયાના કિરીટભાઈ દુધાત, મારો પ્રેરણા સ્ત્રોત જેને હું કહી શકું, જેમને મેં આ પુસ્તક અર્પણ કર્યું છે, ગુજરાતી વાર્તા કળાના સ્વામી એવા મધુરાઈ. અમારી ઘણી બધી વાર્તાઓ ડિજિટલી માતૃભારતી નામની જે એપ ચાલે છે એના પર પબ્લિશ થઈ છે, તો એ મહેન્દ્ર શર્મા અને એમની ટીમ અને આ પુસ્તકના પ્રકાશક ચિંતન શેઠ અને આર શેઠની સમગ્ર ટીમ. તો આ બધાનો કયા શબ્દોમાં આભાર માનવું એ મને ખબર નથી, એટલે એ ઋણ મારા માથે હું રહેવા દઉં છું. સૌથી વિશેષ તો સમય અને હૃદય ફાળવીને આજે આખો આ હોલ ભરી દીધો તમે. એમાં થોડો સોશિયલ ડિસ્ટન્સિંગનો ફાળો છે, પણ છલોછલ માણસો છલોછલ છે, હોલ છલોછલ હોય કે ન હોય. તો આપ સૌ રસિકોને પ્રણામ કરીને મારી કવિ તરીકેની, સંચાલક તરીકેની, હાસ્યકાર તરીકેની ઓળખને બાજુ પર રાખીને ફિક્શન રાઇટર તરીકે 2-3 મિનિટ વાત કરીશ અને પછી સુનિલભાઈ થોડા પ્રશ્નો પૂછશે. તો આજે હું એક એવા લેખક તરીકે તમારી સામે ઊભો છું જે સ્ટેજ માટે પણ લખે છે અને પેજ માટે પણ લખે છે. મને નાટક, ફિલ્મો લખવાનું એક ગ્લેમર, એક આકર્ષણ હતું. કરું પણ છું એ કામ હું. પણ મારી પત્ની અમીની સતત એવી ઈચ્છા રહી કે આ નાટક ને ફિલ્મો ને બધું ઠીક છે, એની સાથે સાથે તું નવલકથા લખ, તું વાર્તા પણ લખ. તમે જાણો છો કે પ્રિન્ટ મીડિયામાં નાટક કે ફિલ્મ જેવું ગ્લેમર પણ નથી, ચામ પણ નથી, રિટર્ન પણ નથી. પણ એનું માનવું હતું કે નાટક લોકો જોઈને ભૂલી જશે, તારા નાટકો બધા સુધી પહોંચવાના પણ નથી, લોકો તને આવનારા વર્ષોમાં તારી વાર્તાઓથી જ યાદ રાખશે, એવો એનો એક મક્કમ વિશ્વાસ હતો. એટલે મોટે ભાગની આ જે વાર્તાઓ છે, આ 12 વાર્તાઓ અને એ પછી લખાયેલી બધી જ વાર્તાઓ મોટે ભાગની એના ધક્કાથી જ લખાય છે. તો આ પુસ્તક, આ વાર્તાઓ સફળ રહે તો એનો યશ અમીને જવો જોઈએ. She wanted me to write these stories. તો એક લેખક તરીકે મેં જ્યારે લવ યુ લાવણ્યા લખી, જેને બંટીએ પછી લિખિત અંગ લાવણ્યા નામથી સ્ટેજ પર ભજવી પણ કરી, 133 પાનાની નવલકથાથી મેં શરૂઆત કરી. એની એક એક લાઈન હું જે રીતથી લખવા માંગતો હતો એ રીતે વાચક સુધી પહોંચી. તો સ્વતંત્ર ફિક્શનનો આ પહેલો અનુભવ સફળ રહ્યો. એમાંથી મને પ્રેરણા મળી કે આ મારે કરવું જોઈએ. પછી ડૂબકીખોર વાર્તાનો પ્લોટ મારા મગજમાં આવ્યો. હું બનારસ, વારાણસી ફરવા ગયો ત્યારે
મારા મગજમાં આ પ્લોટ આવ્યો. 16 પાનાની મેં આ વાર્તા લખી. કદાચ મારી આ શ્રેષ્ઠ વાર્તા છે. આ સંગ્રહમાં પહેલી જ વાર્તા છે. એ વાર્તામાં હું જે વિઝ્યુઅલ્સ ઊભા કરી શક્યો એ મારા ફિલ્મ કે ફિલ્મ લેખનના નિષ્ફળ અનુભવો અને નાટ્ય લેખનના સફળ અનુભવો, તો એના કારણે એ શક્ય બન્યું. મારું પેજ પરનું જે ફિક્શન છે, મારી વાર્તાઓ છે, હું સ્ક્રીન પ્લેની જેમ લખું છું. મોટે ભાગના હવે સારા લેખકો આ જ ફોર્મ્યુલા અપનાવતા હોય છે. તો મારા નાટ્યકાર અને ફિલ્મકાર મિત્રો જે છે, જેમની સાથે મેં કામ કર્યું છે, એમનો પણ હું ઋણી છું કે વાર્તા લખવાની કળામાં મને આ કામ આવે છે. લેખક તરીકે હંમેશા મેં એમ વિચાર્યું છે, કાગળ જે છે, કાગળ એક સ્ટેજ છે. શબ્દો છે, એ શબ્દો મારા કલાકારો છે. અને મારો જે વાચક છે એ કાગળ રૂપી એમ્પી થિયેટરની આસપાસ, જેમ આજે તમે ગોઠવાઈ ગયા છો, એમ એ કાગળની આસપાસ કુંડાળું કરીને ગોઠવાયો છે અને બેઠો બેઠો રાહ જુએ છે કે આ કાગળની નિર્જીવતા પરથી ક્યારે દ્રશ્યની કે ભાવની જીવંતતા પ્રગટ થશે. તો મારા વાચકને એક સૃષ્ટિની સફર કરાવી શકું, એ જ મારો ધ્યેય હોય છે ને એમાં જ મારી સફળતા છે. અંગ્રેજીમાં એક શબ્દ છે જેની સ્પેલિંગ જો વાંચીએ તો આપણને રેન્ડેસવુઝ જેવી વંચાય, પણ એ બોલાય રોંદેવું. એનો અર્થ થાય છે ગોઠવાયેલી મુલાકાત. સિમી ગરેવાલનો એક પ્રોગ્રામ પણ આવો આવતો, તમને ખ્યાલ હશે. તો આ મારી વાર્તાઓ એ બીજું કંઈ નથી, પણ એ મારા ભાવક સાથે કાગળ પર ગોઠવાયેલી મારી મજાની મુલાકાત છે. 4 પંક્તિ કહીશ છેલ્લે કે મારો સમય બોજલ કરી. તમે લખતો જુઓ મને, હું લખતો હોઉં ત્યારે. અત્યારે સ્ટેજ પર આવું એટલે થોડું આમ કોટી પહેરીને આવું, થોડું તૈયાર થઈને આવું. પણ મને લખતો જુઓ ને, આમ ગંજી પહેરેલું હોય, બરમુડા હાફ પેન્ટ પહેરેલી હોય, વાળ વિખરેલા હોય, વાર્તામાં આગળ કંઈ સૂઝે નહીં એટલે આંખો લાલ થઈ ગયેલી હોય, આમ મોટી થઈ ગયેલી હોય આંખો. બહુ કપરો અનુભવ છે. ગઝલ લખવી બહુ સહેલું છે, વાર્તા લખવી બહુ મુશ્કેલ છે. તો મારો સમય બોજલ કરી રંગીન ક્ષણ આપું છું હું, છું શુષ્ક પણ વરસાદનું વાતાવરણ આપું છું. સૌ પાત્રને બોલી જુદી નોખી લઢણ આપું છું હું. સૌ પાત્રને બોલી જુદી નોખી લઢણ આપું છું હું, એમાં છુપાવી ક્યાંક તો મારું વલણ આપું છું હું. એમાં છુપાવી ક્યાંક તો મારું વલણ આપું છું હું. ને એક સત્ય પીરસું ત્યારે પહેલા આવરણ આપું છું હું. કે એક સત્ય પીરસું ત્યારે પહેલા આવરણ આપું છું હું, ને દ્રશ્યની અંતિમ ક્ષણે વસ્ત્રાહરણ આપું છું. દ્રશ્યની અંતિમ ક્ષણે વસ્ત્રાહરણ આપું છું હું. ને આ જિંદગી વીતી ચબૂતરા પર. મુકુલભાઈએ તો બહુ શુભેચ્છા આપી, પણ બહુ મુશ્કેલ હોય છે લેખક તરીકે જીવવું. ફાઇનાન્સની વાત નથી કરતો, પણ એક લેખક તરીકે જીવવું ખરેખર બહુ કપરું હોય છે. કે આ જિંદગી વીતી ચબૂતરા પર, વિચાર્યું પણ નહીં, બસ કેમ ખુદ ભૂખ્યો રહી પંખીને ચણ આપું છું. બસ કેમ ખુદ ભૂખ્યો રહી પંખીને ચણ આપું છું. તો તમારા જેવા સરહૃદય સજ્જ ગુજરાતી ભાવકોને આરાધ્ય દેવતા બનાવીને મેં લખ્યું છે. એક લેખકને એક એના વર્તમાન સમયમાં મુકુલભાઈએ જેમ વાત કરી એમ એને સાચવી લેવાનું કામ બહુ ઓછા ભાવકો કરી શકતા હોય છે, પણ મને એવા ભાવકો સતત મળતા રહ્યા છે, એ મારું સદભાગ્ય છે. પણ મને બધા અલગ અલગ રીતે ઓળખતા હોય. અમુક લોકોને, જે લોકો ફિલ્મી સંગીતમાં મને સાંભળતા હોય એમ જ સમજે કે આ ને બધી આશા, લતા ને રફી ને મુકેશ ને આ બધા એનેક્ડોટ્સ ખબર છે. જે લોકો મને હાસ્ય કવિ સંમેલનમાં સાંભળ્યો હોય એમને એમ જ હોય કે આ ભાઈ આ હસુભાઈ ને બાબુ બાટલી ને બધાનો મિત્ર છે. દરેક માણસ પોતાના એંગલથી મને જોતો હોય છે. પણ આ એક મારો પરિચય છે વાર્તાકાર તરીકેનો. મને બહુ જ ઈચ્છા હતી કે એ પરિચય પહોંચે. તો આ ડૂબકીખોર તમારા આવકાર અને ઉમળકાભર્યા પ્રતિસાદની આશા સાથે તમારી સામે પ્રસ્તુત કરું છું. આ બધા જ મિત્રોનો, આપ સૌનો આભાર માનું છું અને સુનિલભાઈ પ્રકાશમાં આવે એવી વિનંતી કરું છું. કાફિયા નગરથી શરૂ થયેલી તમારી સફર અનેક પગથિયા ચડીને ડૂબકી ખોલ સુધી આવી છે. પણ મારે એ જાણવું છે કે તમે લેખનની શરૂઆત પદ્યથી કરી કે ગદ્યથી, અને એ પ્રેરણા ક્યાંથી મળી? ઊંધેથી ચાલુ કરું. પ્રેરણા ક્યાંથી મળી એ બહુ મહત્વનો મને સવાલ છે. હું છે ને લગભગ 6ઠ્ઠા ધોરણમાં ભણતો હતો. 11 વર્ષની મારી ઉંમર હશે, 10-11 વર્ષની. તો ગુજરાતીના શિક્ષક ગેરહાજર હતા એ દિવસે, અને તમારા જેવા વિજ્ઞાન શિક્ષક, સુનિલભાઈ વિજ્ઞાન શિક્ષક છે, તો એમના જેવા વિજ્ઞાન શિક્ષક પ્રોક્સીમાં ગુજરાતીનો પીરિયડ લેવા આવ્યા. ચોકસી સાહેબ એમનું નામ, મુકુલ ચોકસી નહીં. તો એ ચોકસી સાહેબે કવિતા ભણાવવાની શરૂ કરી. હવે વિજ્ઞાનના શિક્ષક વિજ્ઞાન ગણિત બંને ભણાવે. આમોદ ગામ, ચામડિયા હાઈસ્કૂલ,
તો એમણે હળવે 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 હરજી મારે મંદિર આવ્યા રે, એમાં મોટે 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 મેં તો મોતીડે વધાવ્યા રે, એ પંક્તિ આવી. એટલે પછી એમણે સવાલ પૂછ્યો કે કવિ હરિનું સ્વાગત કેવી રીતે કરે છે? એટલે છોકરીઓ બધી આમ આંગળી ઊંચી કરીને જવાબ આપવા લાગી કે આમ કરે છે, આમ કરે છે, ખોટું ખોટું ખોટું. એટલે હું તોફાની વિદ્યાર્થી, આમ બને ત્યાં સુધી આગળ આવું નહીં ને આવા જવાબ આપવા માટે તૈયારી હોય નહીં મારી. પણ હું વિચારે ચડી ગયો કે આ ખોટું 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 કરે છે તો જવાબ જોઈએ છે શું આને? કે છોકરીઓએ જવાબ આપ્યો છે, મારો પહેલો નંબર આવતો, બીજો ત્રીજો ચોથો નંબર છોકરીઓનો આવતો. તો એ બધી છોકરીઓએ જવાબ આપ્યો કે કવિ મોતીથી સ્વાગત કરે છે અને કવિ આમ કરે છે. અને કવિ પાસે મોતી ના હોય, કવિ પાસે મોતી ક્યાંથી હોય? કવિ ગરીબ હોય. એટલે મેં ત્યારે મારી એક ખાસિયત છે કે મને કોઈ પૂછે ને સવાલ, વચ્ચે એકવાર વિવેકભાઈએ મને પૂછેલો સવાલ કે આ રમેશ પારેખના શેરનો અર્થ શું થાય? તો ત્યાં સુધી મેં વિચાર નહીં કરેલો કે આ શેરનો અર્થ શું થાય, પણ એમણે મને પૂછ્યું, પછી મેં વિચાર કર્યો અને પછી મેં જવાબ આપ્યો. અને એવી રીતે ગાલિબના પણ ઘણા બધા શેરો મને કોઈ પૂછે કે આનો મતલબ શું થાય એટલે હું વિચારવાનું શરૂ કરું, અને એ પછી જે વિચાર આવે એ ખાસો યુનિક હોય. પણ એ 11 વર્ષની ઉંમરે સુનિલભાઈ, એ મને થયું કે હવે જવાબ તો આપવો પડે ચોકસી સાહેબને. ચોકસી સાહેબ જે રીતે અપમાન કરતા હતા કે તમને કંઈ આવડતું જ નથી, તમને કવિતામાં સમજ નથી પડતી, વિજ્ઞાનના શિક્ષક અને કચરો કરે આપણો. એટલે પછી ઊભો થયો અને મેં કીધું કે કવિ આંસુરૂપી મોતીથી, પહેલી વાર મારી અંદરથી આ શબ્દ નીકળ્યો કે આંસુરૂપી મોતીથી ભગવાનનું સ્વાગત કરે છે. એટલે ત્યારે મને સાહેબે કીધું વેરી ગુડ, સરસ, આ સાચો જવાબ છે. આમાં મોટે 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 મેં તો મોતીડે વધાવ્યા રે, તો કવિ પાસે મોતી આંસુના મોતી હોય, એ ભાવ જે છે એના મોતી હોય. અને આને સમજ પડી એટલે આ જવાબ સાચો છે. તો એ દિવસે મને પોતાને ખ્યાલ આવ્યો કે ભાષાની તાકાત શું છે અને કવિઓ આ શું કામ કરે છે. એ પહેલી વાર મને ત્યારે સમજ પડી અને મેં શરૂઆત કરી, જોડકણા લખવાની શરૂઆત કરી. પહેલાં આમ ખરેખર જોવા જઈએ ને તો વાર્તા, અને મારો ભાઈ અહીંયા બેઠો છે, બંને ભાઈઓ અહીંયા છે, તો વાર્તા અને કવિતા લગભગ પેરેલલ ચાલતું. પહેલાં છે ને હું મારા કઝિન્સ બધા પિતરાઈઓ અમે વેકેશનમાં ભેગા થતા. અમારા પારડી, કિલ્લા પારડી મારું વતન, 2 ઘર હતા. તો બાજુનું ઘર જે છે ને તે અમારી રંગભૂમિ હતું. એ રંગભૂમિ એટલા માટે કે અમારા ત્રીજા ઘરવાળા નો રંગનો વ્યવસાય, અને એ લોકોના ડબ્બા ત્યાં પડી રહેતા હતા, એટલે એ રીતે પણ એ રંગભૂમિ હતી. ત્યાં હું નાટકો કરતો અને જ્યોતિર્ન દવે, વિનોદ ભટ્ટ, આના બધા લેખોનું રૂપાંતર કરીએ અને અમે પ્રોજેક્ટર પર બધું જાત જાતના ખેલ કરો. રોજ રાત્રે 9 વાગે મોહલ્લાના બધા છોકરાઓ આવી જાય લાઈનસર, અને હું કંઈક વાર્તા ચાલુ કરું, સિરિયલાઇઝ સ્ટોરી કરતો. તો આ રીતે વાર્તાઓની શરૂઆત થઈ અને પેરેલલ કવ્વાલીઓના પ્રોગ્રામમાં જતો. મારા પપ્પા, તમે એમની સ્કૂલમાં જ નોકરી કરતા, તમે ઓળખો એમને સારી રીતે. એટલે કવ્વાલીનો બહુ શોખ એમને. તો કવ્વાલી હું સાંભળવા જાઉં, ત્યાં હું ગઝલ શીખ્યો. તો આ ગઝલ અને વાર્તા લગભગ એક સાથે ચાલુ થયું. હવે બીજો સવાલ તમે મને. ખૂબ સરસ. એમણે એમના પિતાશ્રીની વાત કરી એટલે મને યાદ આવ્યું, બરાબર 36 વર્ષ પહેલાં, લગભગ 30 ઓગસ્ટ હશે 1985, અને શિક્ષક તરીકે હું ઇન્ટરવ્યૂ આપવા ગયો, અને રહીશભાઈના પિતાશ્રી એમણે મારું ઇન્ટરવ્યૂ લીધું. મને પ્રશ્નો પૂછ્યા, અને પ્રશ્નો પૂછ્યા પછી એમણે મારું શિક્ષક તરીકે સિલેક્શન કર્યું. આજે 36 વર્ષ પછી એમના સુપુત્રને હું પ્રશ્ન પૂછી રહ્યો છું. ફેર એટલો છે, મને પ્રશ્નો પૂછ્યા પછી સિલેક્ટ કરેલો, જ્યારે રહીશભાઈ ગુજરાતી સાહિત્યમાં ઓલરેડી સિલેક્ટ. તો બીજો પ્રશ્ન, જી, તમારા હૃદયની સૌથી નજીક કયું પાત્ર છે? ઉતાવળ નહીં કરતા, અમીબેન એવો જવાબ નહીં આપતા, વિકલ્પ આપું છું. સૌથી વધુ તમારા હૃદયની નજીક કોણ છે? કવિ રહીશ, વાર્તાકાર રહીશ, નવલકથાકાર રહીશ? પતી ગયું, 3 છે. બહુ વધારે વિકલ્પ આપીએ તો ગૂંચવાળો થાય. ભાવક રહીશ. ક્યાં વાત હે, ક્યાં વાત હે. હજુ પણ સારી ફિલ્મો, સારી વાર્તાઓ
અને હજુ પણ જે કંઈ બાકી છે વાંચવાનું એ વાંચવાની ઈચ્છા, એટલે દરેક ક્ષેત્ર ને સમજવું, એમાંથી રસિક વાતો મેળવવી, એટલે ભાવક રહીશ એ સૌથી પ્રિય અમારો. છતાં 3 વિકલ્પમાંથી ફરજિયાત એક જવાબ આપવાનો હોય તો? તમે ડૉક્ટરનો વિકલ્પ નહીં આપ્યો, એ સારું કર્યું. મેડિકલ લાઈન મારા માટે પત્ની જેવી હતી અને કવિતાની લાઈન પ્રેમિકા જેવી હતી. પહેલીને સમય આપવો પડતો અને બીજીને માટે સમય ચોરવો પડતો. ક્યાં વાત! કવિતા માટે હું સમય ચોરી લેતો, કેમ કે એ ડાહી પ્રેમિકા, એ અડધો કલાકમાં રાજી થઈ જાય. બધા કવિઓ, કિરણભાઈ બેઠા છે અહીંયા, વિવેક છે, તો અડધો કલાક લાગે ગઝલ લખતા અમને. પણ આ ત્રીજી પ્રેમિકા નાટક, વાર્તા, ફિલ્મ ઉજાગરા કરાવે તોય રીઝે તો જ રીઝે. એટલે આટલા વર્ષો સદંતર અવગણના પામી, રાહ જોતી રહી. ને હવે મને એમ લાગે છે કે આટલા વર્ષો પછી હું જ્યારે ત્રીજી પ્રેમિકાને ન્યાય આપી રહ્યો છું, એને માન મર્તબોને મંચ આપી રહ્યો છું, તો આજની તારીખે મને વાર્તાકાર રહીશ મનિયાર. અને આઈ એમ મોર એટ એઝ, મને જે સ્વરૂપ ગમે છે ને એ ટૂંકી વાર્તા જેટલી એકદમ ટૂંકી પણ નહીં, અને લાંબી વાર્તા, નવલકથા આમ 300 પાનાની તો હું કદી લખી શકવાનો નથી, એ વચન આપું છું કે નહીં લખું. મારી લાંબામાં લાંબી નવલકથા 150 પાનાની હશે. પણ મધ્યમ, મારા જે પ્રિય, પછી હું વાત કરીશ, પણ મને લઘુ નવલ કરતાં થોડું નાનું ફોર્મ, થોડી લાંબી ટૂંકી વાર્તા, એ સૌથી વધારે ગમે. તમારો ફિક્શન રાઇટિંગનો અનુભવ કેવો રહ્યો? હા, ફિક્શન રાઇટિંગનો જે અનુભવ છે, મેં અગાઉ વાત કરી દીધી હતા તમારા સવાલની, પણ ચેલેન્જિંગ છે, બહુ ચેલેન્જિંગ છે, બહુ જ ચેલેન્જિંગ છે. તમે મને એમ થતું કે મને એકલાને જ આવું થાય. પછી જાવેદ અખ્તર સાહેબ સાથે વાત થઈ, એક્ઝેક્ટલી એમણે આ જ શબ્દમાં મને એકવાર કીધું कि जब मैं लिखने बैठता हूँ ना तो बाल खड़े हो जाते हैं, आंख लाल हो जाती है और पागल सा मैं हो जाता हूँ. जब तक मुझे सूझता नहीं है कि आगे मैं क्या करूँ तब तक बेचैनी सी रहती है. तो आ જે બેચેની, આ મધોશી છે એ મને ગમે છે. આમ પાગલ જેવા થઈ જવાય, આમ વાળ ઊભા થઈ જાય, આમ આંખ લાલ થઈ જાય, તમને જ્યાં સુધી આગળ રસ્તો નહીં મળે ત્યાં સુધી. તો ફિક્શન રાઇટિંગ એ મારા માટે તલ્લીનતાની હાઇટ છે. કેમ કે જેમ ઈશ્વરે આ જો સૃષ્ટિનું સર્જન કર્યું હોય અને આ જો સૃષ્ટિ ઈશ્વરની લીલા હોય, તો એક વાર્તા જે છે ને એ એના લેખકની લીલા છે. તો પેલો જે સર્જનહાર છે એવો આ એક સૃષ્ટિ ઊભી કરવાની છે તમારે, અને એ સૃષ્ટિ ઊભી કરવામાં કોઈ પણ બ્લેક સ્પોટ્સ નહીં ચાલશે. તમારે બધી જ વસ્તુ વિવિડલી તમને દેખાવી જોઈએ. તો કોન્સન્ટ્રેશનની જે હાઇટ હોય છે, તલ્લીનતાની જે હાઇટ હોય છે, એ મને આ લખતી વખતે અનુભૂતિ થાય છે. નોટ ઓનલી ઇન્ટેલેક્ચ્યુઅલી પણ ઇમોશનલી પણ તમે એટલા બધા ડ્રેઇન થઈ જાઓ લખતી વખતે. એનો જે પ્રોપર તમે વાર્તામાં એક જગ્યા એવી આવે કે એ તમારા આંખના ખૂણે આંસુનું ટીપું આવે ને આવે. સારી રીતે વાર્તા જો લખી હોય તો એ તમારો સૌથી પહેલો પુરસ્કાર છે, અને એ પુરસ્કાર મળે પછી જ આપણને એમ સંતોષ થાય. આ મારો અનુભવ છે. ખૂબ સરસ. તમે કંઈક કહેવા જતા હતા, હું સમજી ગયો તમે શું કહેવા જતા હતા. વચ્ચે એ સવાલ પૂછી લઉં કે આમ તો તમે એકલવીની જેમ વાર્તાઓ લખવાની શરૂઆત કરી છે, પણ છતાં વાર્તાકાર તરીકે તમારા આદર્શો કોણ? મેં સૌથી પહેલાં જો કોઈ વાર્તાકારને વાંચ્યા હોય, મુકુલ છે ને, મુકુલ એટલો બધો આમ એણે મને વિશ્વ સાહિત્ય શું છે ને એ જો મુકુલ સાથે દોસ્તી ના થઈ હોત ને તો ખબર. મોટે ભાગના પુસ્તકો શરૂઆતમાં તો બધા એમના જ ઉધાર મેં વાંચ્યા છે. એટલે એમણે મને ચેખોવની વાર્તાઓનું પુસ્તક આપેલું. તો એ ચેખોવની વાર્તા લગભગ 19 વર્ષની ઉંમરે, 18 વર્ષની ઉંમરે મેં વાંચેલી, આખો સંગ્રહ એમનો. તો પાત્ર વિશ્વ અને ભાવ વિશ્વ એમાં એમની જે માસ્ટરી છે, એટલે એ તો આખી દુનિયા જાણે છે કે ચેખોવથી ઉપર કોઈ રાઇટર નથી. તો મારા સદનસીબે મને ગઝલકાર તરીકે પહેલું પુસ્તક એમણે મરીઝનું આપ્યું. બીજા કોઈ બરકત વિરાણી કે બીજું કોઈ પણ આપવા કે શૂન્ય કે આપવાના બદલે મરીઝનું આપ્યું, અને વાર્તાનું પુસ્તક ચેખોવનું આપ્યું. એટલે આ બંને શરૂઆત આમ મુકુલભાઈએ કરી. તો ચેખોવ મારા પહેલા પ્રિય રાઇટર. પણ ચેખોવની વાર્તામાં કેવું, એમ એક ભાવ વિશ્વ બને પણ અંત જે છે ને એ ઘણીવાર આપણને એમ અધૂરો લાગે કે એમની રીતે બહુ ગ્રેટ છે પણ હું એટલો ક્લાસિક વાર્તાકાર નથી. એટલે મને એવું જોઈએ કે અંત તો બરાબર આવવો જ જોઈએ. મને આમ ઓ હેનરી બહુ ગમે નહીં, મને આમ ગોઠવીને ગોઠવેલો અંત લાગે. એટલે ઓ હેનરી જેવો અંત
વાર્તા હોય ચેખવ જેવી પણ અંત ઓ હેનરી જેવો હોય, એ મારું કાયમ મારો ટાર્ગેટ હોય. વાહ વાહ તો વાહ. પછી જે મને વાર્તા કળા જે સૌથી વધારે શીખવા જેની પાસેથી મળી ને એ સ્ટેફન ઝ્વિગ. સ્ટેફન ઝ્વિગ એટલા બધા જાણીતા નથી જેટલા જાણીતા ચેખવ, ટાગોર કે એ બધા છે, પણ સ્ટેફન ઝ્વિગ ઓસ્ટ્રિયન રાઇટર છે. હમણાં હું યુરોપ ગયેલો તો એમના ઘરે પણ જઈને આવ્યો અને ત્યાં જઈને મળીને પણ આવ્યો. મારું નાટક જે છે 7 સમંદર સૌની અંદર, એ સ્ટેફન ઝ્વિગની વાર્તા પરથી છે અને એનું રૂપાંતર મેં કરેલું છે. તો એમની જે રાઇટિંગની સ્ટાઇલ છે એ મને બહુ ગમે છે. ધ વે હી રાઇટ્સ, જે રીતે એ સિગ્મન્ડ ફ્રોઇડના મિત્ર હતા. હું જેમ મુકુલનો મિત્ર છું, તો એ સિગ્મન્ડ ફ્રોઇડના મિત્ર હતા. એટલે સિગ્મન્ડ ફ્રોઇડ થિયરી લખે અને એ જ વાત ઉપર આ વાર્તા લખે સ્ટીફન ઝ્વિગ. તો સ્ટીફન ઝ્વિગ પાસે હું ખૂબ શીખ્યો છું, એટલે મારા એ આદર્શ છે. અને સંવેદનાની બાબતમાં, થિંકિંગની બાબતમાં ટાગોર, એટલે આટલા મારા જેને કહેવાય જો મૂર્તિઓ મૂકીને પૂજા કરવાની હોય તો હું આટલા નહીં કરું. માનસિક કાર્ય છે. હાર્દિક, હા, આપણે વાત કરી કે લખતા હોય ત્યારે આમ કંટાળો આવી જાય કે આમ બેચેની એવું થવા માંડે. તો સર ઘણીવાર અમે ટ્રાય કરતા લખવાની તો એક ટાઈમ એવું આવી જાય કે હવે મૂકી દઈએ. સર આ કન્ટિન્યુટી કઈ રીતે આમ જાળવી રાખે? એટલે આપણે આનો વર્કશોપ કરીએ. ના, થોડા વખત પછી કરવાનો છું. પ્રતિલિપિ પર એક વર્કશોપ કરવાના છે. તો આઈ થિંક આ તમે જે વાત કરો છો ને રાઇટર્સ બ્લોક ને બધી તકલીફની વાત, આજે સમય નથી એના માટે, એટલે આપણે કરીશું, એના વિશે વાત કરીશું. સુનિલભાઈનો સવાલ હતો. હા મુકુલભાઈ. છેલ્લો સમયના પટ પર કઈ વાર્તા તને પોતાને વધારે સંતર્પક અને સફળ લાગે, જે મહેનતથી વારંવાર ડ્રાફ્ટ કરીને બનાવી હોય તે, કે જે અચાનક આવી ગઈ હોય અને પછી એમાં બહુ કારીગરી નહીં કરવી પડી હોય? લોંગ ટર્મમાં બેમાંથી કઈ વધારે સત્વશીલ લાગે? એટલે છે ને મને લખવામાં શોર્ટ સ્ટોરીમાં તો હું એક જ બેઠકમાં મોટે ભાગે લખી નાખું છું. પછી રીરાઇટ એકવાર કરું, મૂકી દઉં અને પછી થોડા વખત પછી પાછી એકવાર રીરાઇટ કરું. પણ એક જ બેઠકમાં લખી નાખું છું. નોવેલમાં અને નાટકમાં મને બહુ મહેનત પડે, પણ વાર્તાને મમડાવતો હોઉં. મારા મગજમાં થીમ આવે ને તરત લખી નહીં નાખું. 3-4 દિવસ માટે મમડાવતો હોઉં, એને મગજમાં ચલાવતો હોઉં. અને પછી એકવાર એનું કાઠું બંધાઈ જાય ને એટલે એના 3 કે 4 બ્લોક્સ હું નક્કી કરી નાખું કે આટલા સીન મારે આની અંદર કરવાના છે, આટલી વસ્તુને ટેકલ કરવાની છે. એના પર વિચારતો હોઉં ને એક ફાઇન મોમેન્ટ એનું મને એટમોસ્ફિયર, એક એમ્બિયન્સ મળી જાય એટલે હું એક જ વારમાં બેસીને 4 કલાકમાં લખી નાખું છું. મોટે ભાગની મારી ટૂંકી વાર્તાઓ એ રીતની લખાયેલી છે. આ તમારો જે સવાલ છે એમાં આઈ એગ્રી કે મોટે ભાગે જે ફર્સ્ટ ટાઈમમાં જે લખાઈ ગયું હોય ને તો તે વધારે યાદગાર લાગે, અને જેમાં માથાકૂટ કરી હોય ને તો એના સાંધા, એની સિલાઈ આપણને પાછળથી પણ દેખાય કે આ સાંધો મારેલો છે, આ સાંધો મારેલો છે. આમ પૂછતા હો મને કે મારી આ જે 12 વાર્તાઓ છે એમાં એક સૌભાગ્યવતી મારી બહુ જૂની વાર્તા છે. મેં 4 વાર્તા લખેલી 19 વર્ષની ઉંમરે, એમાંથી એક જૂની વાર્તા છે. અને બાકીની બધી વાર્તાઓ મેં પછી લખી છે, હમણાં લખી, છેલ્લા 4-5 વર્ષમાં, 4 વર્ષમાં. તો ડૂબકીખોર એ કદાચ મને લાગે છે કે મારી બેસ્ટ વાર્તા છે. મને એવું લાગે છે. બધા લોકોને અલગ અલગ વાર્તા ગમે છે. અભિજાતભાઈને સૌથી વધારે ઉપર કશું નથી ગમી, એના વિશે સંજયભાઈએ પણ થોડી વાત કરી. પણ ડૂબકીખોર એક જ એફર્ટમાં, સિંગલ સિટિંગમાં 3-3.5 કલાકમાં લખી, પછી એ રીરાઇટ પણ મેં નથી કરી. તો એ મને લાગે છે બેસ્ટ વાર્તા છે. તમે પુષ્કળ પ્રવાસો કર્યા છે અને અમે લોકો સુરતના સર્જક મિત્રો અહીંયા બેઠા છે, એમની સાથે દિલ્હીથી ઉત્તરકાશી બસમાં સાથે પ્રવાસ કરેલો. અને ત્યાં તમને જોઈને એવો ખ્યાલ આવ્યો કે જે તે વિસ્તારનું તમને જ્ઞાન, એની ઊંડી સમજ, તમે આમ કહો છો મને યાદ નથી રહેતું, પણ આ અમે નથી માનતા એવું. તમે જે અગાઉ એ સ્થળોએ આવેલા અને ત્યાં શું જોવાલાયક છે, ત્યાંની સંસ્કૃતિ કેવી છે, ત્યાંના લોકો કેવા છે, એના વિશે તમે જે વાત કરેલી, એ વાતોનું તમારી વાર્તાઓમાં પ્રતિબિંબ પડે છે. તમે આને કઈ રીતે મૂલવો છો? હા, એટલે હું છે ને બહુ આમ ટ્રાવેલમાં બંને રીતનું કે મને એક એમ્યુઝમેન્ટનો પણ સતત ફીલ જોઈએ, પણ હું પ્રિપેર પણ બહુ કરીને જાઉં. હમણાં અમે પિથોરાગઢ પાસે ગયેલા પ્રવાસે, તો હું છે ને ગૂગલ પર બધી તપાસ કરીને બધું આમ એક એમ કહેવાય કે જ્યાં જવાના છો ને એના વિશે બહુ સ્ટડી નહીં કરવો જોઈએ, પણ મારું એક મને એમ કે કંઈક રહી ના જવું જોઈએ. એટલે અમુક જે હોટ જગ્યા છે અથવા ત્યાંનું કંઈ ભોજન છે કે ત્યાંની કોઈ ડાન્સ કે કશું મારે જોવું છે તો મિસ ના થઈ જાય, એટલે હું સ્ટડી પણ ખૂબ કરીને જાઉં. તો આ ડ્રાઈવર જે અમે બુક કરેલો ને
એ ડ્રાઈવરને હું ડ્રાઈવરને કહેતો જાય, ડ્રાઈવર પણ બિચારો ફર્સ્ટ ટાઈમ આવતો હતો અમુક એરિયામાં, તો હું કહેતો જાઉં કે આગળ આમ આવશે, પછી અહીંયા આગળ એક મંદિર આવશે, પછી આગળ એક આમ આવશે. તો કે પહેલાં આ ચૂક્યો? મેં કહ્યું નહીં, મેં પણ મારા મગજમાં છે ને ચિત્ર બેસી ગયેલા હોય, એ જ્યોગ્રાફીના નકશા બેસી ગયેલા હોય. ગૂગલ પર બી જોયેલું હોય ને તો એ નકશા મારા મગજમાં હોય કે આ જગ્યા પર એક ધોધ આવશે, આ જગ્યા પર એક મંદિર આવશે, આ જગ્યા પર એક આ આવશે. તો આ એક મારી ખાસિયત છે પ્રવાસમાં. ઇવન અમે યુરોપ પણ ગયા તો યુરોપમાં અમને ખબર છે કે એટલી બધી ઝીણી તપાસ કરીને ગયેલો કે સ્ટીફન ઝ્વિગનું ઘર કઈ જગ્યાએ છે, બીથોવનનું ઘર કઈ જગ્યાએ છે, મોઝાર્ટનું ઘર કઈ જગ્યાએ છે. અને બીજી એક ખાસ વાત કે મેં એક ટાર્ગેટ બનાવેલો કે હું યુરોપ જાઉં છું ને તો એમ નક્કી કરેલું કે હું આ પેલા જે ટ્રાવેલ્સવાળા હોય છે, ટૂર્સવાળા હોય છે, એમાં નહીં જાઉં. હું મારી જાતે જઈશ, હું ટ્રેનમાં ને બસમાં ફરીશ, જાતે ફરીશ. અને મેં હિસાબ રાખ્યો કે મેં કેટલા વિદેશીઓ સાથે વાત કરી, અલગ અલગ દેશના. ફર્યો હું 4 જ દેશ, 5 જ દેશમાં, પણ એ 5 દેશમાં મેં કુલ 50 અલગ અલગ વિદેશીઓ સાથે, લગભગ 25 દેશના, એ લોકો સાથે વાત કરી. હું બસમાં બેઠો હોઉં એટલે હું વાત કરવા તો ઈરાનના માણસો, અફઘાનિસ્તાનના માણસો, સાઉદી અરેબિયાના, ઇજિપ્તના, કોઈ મોરેશિયસનું હોય કે કોઈ કયા દેશનું હોય, પોલેન્ડનું હોય, રશિયાનું હોય, તો આ બધા જ માણસો સાથે હું વાત કરવાની કોશિશ કરું. એટલે મને બહુ ગમે. એટલે છે ને રાઇટિંગ જે છે, આ સ્ટોરી રાઇટિંગ, એ કોઈ ડિક્શનરીની કે કોઈ રીડિંગની વાત નથી. ઇટ ઇઝ અબાઉટ ઓબ્ઝર્વિંગ. એક કિસ્સો કહીને આપણે વાત પૂરી કરી. રણબીર કપૂર જ્યારે એક્ટિંગ લાઇનમાં આવવું હતું, સાવરિયા કે એવા કોઈ પિક્ચરમાં એસોસિએટ ડિરેક્ટર હતો 20 વર્ષની ઉંમરે, અને એણે પોતે ફર્સ્ટ મૂવી બનાવવાની હતી. ના, કયા પિક્ચરમાં? સાવરિયામાં તો એ પોતે જ હતો, એની આગળની મૂવીમાં એ હતો, સંજય લીલાની મૂવી. હા, એમાં એ આસિસ્ટ કરતો હતો. તો તે વખતે એણે આમિર ખાનને મળવા ગયો અને આમિર ખાનને કહ્યું કે મારે એક્ટિંગ લાઇનમાં આવવું છે અને મારે શું કરવું જોઈએ, કેવી રીતે હું પ્રિપેર કરું, કયા ક્લાસીસ કરું, શું વાંચવું, અમેરિકા જાઉં કે પૂના જાઉં કે શું કરું. તો આમિર ખાને કીધું કે પહેલાં તો તું એ ભૂલી જાય કે તું ઋષિ કપૂરનો દીકરો છે. બીજું, તું મહિને 12,000ના બજેટમાં રોજનો 400 રૂપિયાનો ખર્ચ, 200 રૂપિયા રહેવાના, 200 રૂપિયા જમવાના, આટલા ખર્ચમાં 2 થી 3 મહિના આખું ઇન્ડિયા ફર, કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી. અને બજેટ આ જ 400 રૂપિયા દિવસના. એટલે તું મોટી હોટલમાં જઈ ના શકે, 5 સ્ટારમાં જઈ ના શકે, તારે ડોર્મેટરીમાં રહેવું પડે અને લારીઓ પર, ધાબાઓ પર ખાવું પડે, બસ સ્ટેન્ડ પર બધે રાહ જોવી પડે બસની. અને રણબીર કપૂરે એ કર્યું. તો એક્ટિંગ માટેની ટ્રેનિંગ જે છે એને ત્યાંથી મળી. એટલે તમે જે સાંભળો છો કાનથી, હું રાઇટર તરીકે હંમેશા છે ને પીપિંગ ટોમ કહેવાય. પીપિંગ ટોમ એટલે પેલા કાણામાંથી જે ચૂહે ને એને પીપિંગ ટોમ કહેવાય. હું બસમાં જાઉં, ટ્રેનમાં જાઉં, મારો કાન નજર ના હોય પણ મારો કાન બહુ સરવો હોય. હોટલમાં જાઉં તો બાજુના ટેબલ પર શું વાત કરે છે બે ટેબલવાળા, એ મને ખબર હોય કે આ બાજુના ટેબલવાળા આ વિષય પર વાત કરે છે, આ બાજુવાળા આ વિષય પર વાત કરે છે. તો આ ઓબ્ઝર્વેશન લાઈફનું, વિધાઉટ ઇન્ટ્રુડિંગ આઈ ટ્રાય ટુ ઓબ્ઝર્વ. અને આ ઓબ્ઝર્વેશન રાઇટિંગમાં તમને બહુ કામ લાગે છે. એટલે ડિક્શનરીથી કે શબ્દ ભંડોળથી કે ભાષાથી કે બીજી કોઈ રીતે રાઇટિંગ આવતું નથી. એટલે એક જે સોર્સ છે તે આ છે, સોર્સ આ છે. અને જ્યારે તમે લખતી વખતે જ્યારે લખો છો ને ત્યારે એને કલામાં રૂપાંતર કરવાનું છે, વાસ્તવનું રૂપાંતર કલામાં કરવાનું છે. તો ત્યારે તમારી પાસે અમુક જે ભાષાનો જે ઉપયોગ કરવાની જે રીત છે એ બહુ સાદી વસ્તુ છે કે મારું મન અસ્થિર છે, તમે એમ લખો ને, એના બદલે મારું મન ડામાડોળ છે એમ લખો તો એ વધારે ઇફેક્ટિવ છે, વધારે અસરકારક છે. તમને ખાલી ભાષાનો યોગ્ય ઉપયોગ, લોકોના હૃદયના તારને જણાવે એ શબ્દો કે એ ભાષા ક્યાંથી લાવવી, એટલા પૂરતો ભાષાનો ઉપયોગ છે. ભાષામાં વિવેક, એ તમને આવડે છે બહુ બધા શબ્દો એ મહત્વનું નથી, કઈ જગ્યાએ કયો શબ્દ વાપરવો, બરાબર ને? કે મારા મનમાં મનોમંથન ચાલે છે એવું મારી વાર્તામાં તમને એક પણ વાર દેખાશે નહીં. મારા મનમાં મનોમંથન, મારા જૂની પ્રેમિકા આવી છે 20 વર્ષ પહેલાની ગામમાં અને એનો ફોન આવ્યો છે, મળવા જાઉં કે નહીં જાઉં, બરાબર? આ મનોમંથન ચાલતો, મનોમંથન શબ્દ હું વાર્તામાં નહીં લખું, હું કદી નહીં લખું. હું શું લખીશ કે પત્ની આવી, પત્ની કહે છે કે શું વિચારમાં છો, આ ચા ઠરી ગઈ. તો આ ચા ઠરી ગઈ એમ લખ્યું, એમાં ખબર પડી ગઈ કે એના મનમાં મનોમંથન ચાલે છે, જાઉં કે નહીં જાઉં. તો આઈ વુડ અવોઇડ ધીસ વર્ડ ગુસ્સો. તો ગુસ્સો શબ્દ હું લખીશ નહીં, હું કંઈક એક્શન એવી બતાવીશ કે જેનાથી ગુસ્સો ખબર પડે. આ બધું હું આ નાટકવાળાઓ પાસેથી, આ લોકો પાસેથી શીખ્યો કે સીન જે એક્સપોઝિશન છે તમારું
એ તમે ભાવવાચક શબ્દોથી નહીં કરો. અને તો આ બે વસ્તુ છે, આ બે વસ્તુનો ખાલી સમન્વય કરું છું અને એમાંથી બધું લખાણ. ખૂબ સરસ વાત કરી અને સાથે સાથે નવોદિત વાર્તાકારોને ટિપ્સ પણ કેટલીક આપે આપી દીધી. જી. તો પોલીસ પકડે પહેલા ઘરે પહોંચવું ખૂબ જરૂરી છે આપણે, અને એટલે અહીંયા ખાસ તો આપણે સુનિલભાઈનો હું આભાર માનીશ કે ખૂબ સરસ રીતે ખૂબ ટૂંકા સમયમાં એમણે આ કાર્યક્રમની તમામ તૈયારી કરવામાં પણ ખૂબ મદદરૂપ થયા છે. એકવાર જોરદાર તાળી સુનિલભાઈ. થેન્ક યુ.